બેસ્યા છે ને વિનંતી છે કે જેને પગ સારા હોય એને વિનંતી છે કે तुल्य वेगम जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुद्ध मोक्षं श्रीरामदूतं शरणं प्रपद्ये। વિનંતી કે આપણે આપણા કાર્યક્રમમાં આવી જાય બધા મિત્રો કાર્યક્રમ જલ્દીથી ચાલુ કરીએ જે સ્ટેજમાં ગુજરાતમાં જે શહેરોમાંથી આપણા ગુજરાતમાંથી વાઘાણી પરિવારના મહેમાનો આવ્યા છે જે આમંત્રણ કાર્ડમાં રૂડું આયોજન આજે વાઘાણી પરિવાર અહીં ભેળો થયો છે ત્યારે એક સરસ મજાની આપણા કુળદેવીની જય બોલશું બે હાથ ઊંચા શેર હોય કે પછી સવા શેર હોય જો પધાર્યા હોય તો સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે અને આમંત્રણ કાર્ડમાં જે કોઈ મહેમાન નામ લખ્યા છે બધા મહેમાનોને વિનંતી કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે જેથી આપણો કાર્યક્રમ જલ્દીથી આપણે ચાલુ કરીએ જેઓના નામ છે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લેશે ત્યારે સુરત શહેરની અંદર આવો સમારોહ હોય અને કણમાંથી મણ કરે એવા કણબી જ્યારે ભેળા થયા હોય સૌ વાઘાણી ભેળા થયા હોય ત્યારે હે કણમાંથી મણ કરે કણબી કહેવાય વાઘાણી પરિવારની વાત જ ન થાય અરે સુરત શહેરમાં સમારોહ થાય મારા વાઘાણી પરિવારની વાત જ ન થાય કુળદેવી એને પહેલી પંક્તિમાં યાદ કર્યા ત્યારે બ્રહ્માણી જેની કુળદેવી કહેવાય સદાય રહે એની શીતળ છાય બ્રહ્માણી જેની કુળદેવી કહેવાય શીતળ સદા રહે એની રે છાય ખમકારી ખોડલના ખમકારા થાય મારા વાઘાણી પરિવારની વાત જ ન થાય જોગ માતૃ વંદના દિવસ છે ત્યારે માતા
પિતાના છે આશીર્વાદ, માતા પિતાના છે આશીર્વાદ. ભાઈઓ ભાઈઓ ન કરે એવા વિચાર, ભાઈઓ ભાઈઓ ન કરે એવા વિચાર. મારો પરિવાર અનોખો કહેવાય, મારા વાઘાણી પરિવારની વાત જ ન થાય. વાઘાણી પરિવાર દરિયાની પાર જઈ પણ વસ્યા છે. વાઘાણી જઈ વસ્યા દરિયાને પાર, વાઘાણી જઈ વસ્યા દરિયાને પાર. વિશ્વની બજારે કરે વેપાર, વિશ્વની બજારે કરે વેપાર. શિક્ષણના સ્તરમાં ઊંચા કહેવાય, મારા વાઘાણી પરિવારની વાત જ ન થાય. સેવા કરીને ખૂબ નામ કમાય, સેવા કરીને ખૂબ નામ કમાય. પરિવાર ભાવના નિકાસણી બંધાય. આપણી વચ્ચે આકાશભાઈ રમેશભાઈ વાઘાણી નાના ઉંમરના ઉપસ્થિત હોય તો સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. હું જે નામ બોલું એ મહેમાનોને વિનંતી, આમ તો મહેમાનો ન કહેવાય પણ આપણા પરિવાર કહેવાય, એ પરિવારના સદસ્યોને વિનંતી કે પોતાનું સ્થાન સ્ટેજ ઉપર ગ્રહણ કરે. ડોક્ટર આકાશભાઈ રમેશભાઈ વાઘાણી, ડોક્ટર વાઘાણી, દેવલ વીરજીભાઈ વાઘાણી, પાર્થ મુકેશભાઈ વાઘાણી, નિધિબેન દિનેશભાઈ વાઘાણી, મેહુલભાઈ પ્રેમજીભાઈ વાઘાણી, મનસુખભાઈ જીવરાજભાઈ વાઘાણી. જે કોઈ હું નામ બોલ્યો એ પરિવારને વિનંતી કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. વિમાન ઉડાડે વાઘાણી ના બાળ, વિમાન ઉડાડે વાઘાણી ના બાળ. સેવામાં બન્યા છે કાયમ રખવાળ, સેવામાં બન્યા છે કાયમ રખવાળ. ખેલકૂદ વિજય અંકિતભાઈ વાઘાણી અહીંયા જે કોઈ સ્ટેજ ઉપર છે એ બધા જ વાઘાણી વધાવશું અંકિતભાઈને. ત્યારે આપણે કાર્યક્રમનો દોર ચાલુ કરશું. 9મો વાઘાણી સ્નેહ મિલન સમસ્ત ગુજરાત વાઘાણી પરિવાર આયોજિત આપણો આ કાર્યક્રમનો ચાલુ કરતા હું આપણા વાઘાણી પરિવારના મોભી અને ખૂબ મોટું સહકારી ક્ષેત્રમાં નામ છે એવા પ્રભુદાસભાઈ વાઘાણીને વિનંતી કરીશ કે સૌને આવકારે વાઘાણી પરિવારને. તો હું સ્વાગત પ્રવચન માટે આપણા ઘણા પરિવારજનો આપણે ગુમાવ્યા છે, ત્યારે આપણે બધા પોતાના સ્થાન ઉપર ઊભા થશું અને જે કોઈ પરિવારજનો આપણે ગુમાવ્યા છે, દીકરો આવી રહ્યો છે આપણા વાઘાણી પરિવારમાં. એક ધારાસભ્ય હતા, આજે 2 ધારાસભ્ય વાઘાણી આપ્યા છે. ત્યારે આપણી વચ્ચે સુધીર વાઘાણી
આવી પહોંચ્યા છે, તાળીઓથી બધા વધાવશું આપણે તાળીઓ. જ્યાં સુધી સ્ટેજ ઉપર પહોંચ્યા નહીં ત્યાં સુધી તાળીઓ પાડવાની છે. લાડુભાઈ નો એ સરદાર તારા ત્યાગ ને વખાણો કે તન લાડુભાઈ નો એ લાડકો ને કરમ સદનો કિસાન સરદાર તારા ત્યાગ ને વખાણો. એક કર્યો જેને દેશ યાખાને, એક કર્યો જ્યારે દેશ યાખાને, રાખ્યું બાપુનું સન્માન સરદાર તારી હિંમત વખાણો કે પછી તારી સમજ વખાણો. કોરોનાના સમયમાં આપણા પરિવારજનો ગુમાવ્યા છે અને ખાસ કરીને જેનું ખૂબ મોટું યોગદાન છે, સામાજિક સંસ્થામાં ખૂબ મોટું નામ હતું, એવા પરિવારજનો આપણા વઘાણી પરિવારે ગુમાવ્યા છે. એમાં ખાસ કરીને કેડી પરવાળા, ખૂબ મોટું નામ, આપણી વચ્ચેથી વિદાય લીધી છે. ભરતભાઈ સરવેડી, ગણેશભાઈ, જે વાઘાણી પરિવારની મિટિંગમાં આવ્યા હતા માલોપરા, બીજે દિવસે એટેક આવીને વયા ગયા અને ઘણા આપણા પરિવારના વાઘાણી પરિવાર કોરોનામાં અવસાન પામ્યા હતા. એના આત્માને શાંતિ અર્થે આપણે બધા પોતાના સ્થાન ઉપર ઊભા થશું ને 2 મિનિટ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આજે ગુજરાત વાઘાણી પરિવારનો સમારોહ છે. એ પ્રસંગે ગુજરાતમાંથી અલગ અલગ આગેવાનો આપણા કાર્યક્રમમાં પધાર્યા છે. આજે વાઘાણી પરિવારના આ કાર્યક્રમના અધ્યક્ષ એવા ભાઈ શ્રી દુલાભાઈ વાલજીભાઈ વાઘાણી, આ સમારોહના ઉદ્ઘાટક મુરબી શ્રી જીવરાજભાઈ, હમણાં જ આપણી વચ્ચે યુવાન ધારાસભ્ય પધાર્યા તે સુધીરભાઈ વાઘાણી, આપણી વચ્ચે વર્ષોથી સહકારી ક્ષેત્રે જેનું મોટું યોગદાન છે, ભાવનગર જિલ્લામાં એક સામાજિક આગેવાન છે, રાજકીય પણ આગેવાન છે, એવા શ્રી નાનુભાઈ વાઘાણી, તેમજ ડૉક્ટર આકાશભાઈ વાઘાણી, તેમજ આરતીભાઈ વાઘાણી, તેમજ આ સુરત વાઘાણી પરિવારના પ્રમુખ ભાઈ શ્રી બાબુભાઈ વાઘાણી, આ વાઘાણી પરિવારના સ્થાપક પ્રમુખ અને આદરણીય એવા ધનજીભાઈ વાઘાણી, જેમનું આ સંચાલન કરી રહ્યા છે એવા ઉત્સાહી ભાઈ શ્રી અમરસિંહભાઈ વાઘાણી, ભાઈ શ્રી જીવરાજભાઈ શાહપુરવાળા, અશોકભાઈ ખડાદરવાળા, જયેશભાઈ નાના સુરકાવાળા, શિવાભાઈ વાળુકડવાળા, મંજીભાઈ વાઘાણી, રાઘવભાઈ વાઘાણી, દયાળભાઈ વાઘાણી, સીએમ વાઘાણી, મુરબી શ્રી મોહનભાઈ ઉમરડાવાળા, ભાઈ શ્રી રમેશભાઈ વાઘાણી ગારેદારવાળા, ભાઈ શ્રી પ્રવીણભાઈ વાઘાણી ગારેદારવાળા, આ બધા જ આગેવાન ભાઈ શ્રી અંકિતભાઈ અને આપણા સૌના ઉત્સાહી હંમેશા આપણી સાથે હોય છે અને હંમેશા આજે અહીંયા જેનું સંચાલન કરી રહ્યા છે એવા ભાઈ શ્રી પ્રકાશભાઈ વાઘાણી. સ્ટેજ ઉપર બેઠેલા બધા જ આગેવાનોના નામ આવડે છે, પણ લાંબુ લિસ્ટ છે એટલે નામ બોલતો નથી. કોઈએ પણ એમાં ગેરસમજ કરવાની જરૂર નથી. આપ સૌ આગેવાનોને હું વાઘાણી પરિવારથી હાર્દિક સ્વાગત કરું છું અને આવકારું છું. આજે પ્રકાશભાઈએ કહ્યું કોરોના કાળ પછી
3 વર્ષ પછી આપણે સૌ ભેગા થયા છીએ. હંમેશા સ્નેહ મિલનથી, સંગઠનથી આપણે સૌ નજીક આવતા હોઈએ છીએ. તે માટે હંમેશા આયોજન કરવામાં આવે છે, પરંતુ 3 વર્ષથી આપણે આયોજન કરી શક્યા નથી. પરંતુ અહીંયા જે આખા ગુજરાતમાંથી અને સુરતમાંથી જે કોઈ વાઘાણી પરિવાર આવ્યા છે, એમના હું શબ્દોથી હાર્દિક સ્વાગત કરું છું અને આવકારું છું. આજે આવા સંગઠન થવાથી સમાજનો વિકાસ થાય છે, સમાજની પ્રગતિ થાય છે અને હંમેશા એકબીજાને મળવાથી પ્રેમ અને લાગણી વધે છે અને નવી નવી વાતો થાય છે અને સમાજને વિકાસ થાય, પ્રગતિ થાય એવા સૂચન થતા હોય છે. શિક્ષણની વાત હોય, ઉદ્યોગની વાત હોય, સૌનો વિષય છે. એ વિષય પર અહીંયા ચર્ચા થશે. અહીંયા સૌનો હું વાઘાણી પરિવાર તરફથી હાર્દિક સ્વાગત કરું છું અને કોઈના નામ રહી ગયા હોય તો ક્ષમા કરજો. આપ સૌ અહીંયા પધાર્યા મોટી સંખ્યામાં, તે બદલ હું વાઘાણી પરિવાર તરફથી હાર્દિક સ્વાગત કરું છું. જય હિન્દ, જય ભારત. પૂજા કરી એટલે કે દીપ પ્રગટાવીને આ કાર્યક્રમ ચાલુ કરશું. ત્યારે આપણા જીવરાજભાઈ મનજીભાઈ કુંભણ એટલે કે ખેડૂત પુત્રો, એના પુત્રો, એના દીકરાઓ સુરતમાં આવ્યા અને ખૂબ ટૂંકા સમયમાં ખૂબ મહા મહેનત કરી અને અક્ષર લોન ઝરી, જે ખૂબ નામ મોટું છે, ખૂબ આગળ વધ્યા છે. ત્યારે હું વિનંતી કરીશ શ્રી જીવરાજભાઈ અને આપણા અધ્યક્ષ દુલાભાઈ અને પ્રમુખ બાપભાઈ અને અન્ય ઉપસ્થિત આગેવાનો છે એને વિનંતી કરી કે દીપ પ્રગટાવી અને માતાજીના આશીર્વાદ લે. રામે એના પિતાની વાત માની એટલે મહાન થયા. સતયુગમાં પ્રહલાદે એના પિતાની વાત ન માની એટલે મહાન થયા. તો પપ્પા આપણે મહાન થવું હોય કળયુગમાં તો વડીલો, સમયના અભાવની હિસાબે આપણે ટૂંકમાં લઈશું. સમસ્ત ગુજરાત વાઘાણી પરિવાર 2019 પછી આજે આપણે 3 વર્ષ પછી મળી રહ્યા છીએ. તો જ્યારે આપણા પરિવારે 2019 સુધી, દાખલા તરીકે યુનિટી બોક્સ, જ્યારે આપણે 1 રૂપિયો ઉઘરાવીને દરેક પરિવારે આપણે જે ભંડોળ આપ્યું હતું આપણા પરિવારને, એ રકમ હતી 30,50,000. ત્યાર પછી આપણે જે ફોર્મ ભરીને દરેક જે મેમ્બર બન્યા છે, 1100 રૂપિયા આપીને પરિવાર દીઠ મેમ્બરશીપ લીધી છે, કાર્ડ બનાવ્યા છે, એ રકમ 13,62,900 થઈ છે. અને આપણા પરિવારને અનુદાન, જેમ આપણા વડીલો છે, ઉદ્યોગપતિઓ છે, એણે જે 51,000થી લઈને 2.5 લાખ સુધીનું જે દાન આપ્યું છે, એવી રકમ 17,47,000 થઈ છે. અને બીજી એક અનુદાન છે 2.5 લાખ રૂપિયા જેવું, જે ત્યાર પછી 19 પછી આવેલું છે. એ રકમ મળીને 13,28,600 આપણા પરિવારે 3 વિભાગથી આપીને આપણા પરિવારને આપેલું છે. અને અત્યારનું ટોટલ ભંડોળ 1,12,03,690 આપણે પહોંચી ગયા છીએ. બહુ સારી વાત કહેવાય. મૂળ રકમ આપણી 63,28,000 છે, અને બાકીનું આપણા વડીલોએ જે વ્યાજે આપીને એ આપણા પરિવાર માટે એટલી રકમ એકઠી કરી છે, જે આપણા ભવિષ્ય માટે આગળ આપણા પરિવારને કામ આવશે. બીજું વિશેષ, કોઈ પણ કાર્ડમાં બાકી હોય, ફોર્મ ભરવામાં બાકી હોય, તો પાછળ યંગ ફેડરેશન પરિવારના આઈ કાર્ડ માટે અને નવા ફોર્મ વિતરણ માટે ત્યાં સંપર્ક કરી વિગત, ફોન નંબર, ગામ અને ફોર્મ લઈને ત્યાંથી મેળવી અને આપણે સહયોગ, જે બાબુભાઈ આપણા પ્રમુખશ્રીની ઓફિસ છે 50 સહયોગ, ત્યાં ફોર્મને આપણે આપીશું, જેથી કરીને જે કાંઈ પણ બાકી રહી ગયા છે અને આપણે આપણા પરિવારમાં મેમ્બર તરીકે સમાવી લઈશું.
કે જે આપણા પરિવારનું નામ રોશન કર્યું છે. અને એક ગારિયાધારની સીટ સુધીર વાઘાણી અને સુધીરભાઈ એટલે સારું સંચાલન, ગરીબ માણસોની સેવા અને સુધીર ભગવાનભાઈ વાઘાણી ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવે છે અને ગરીબ માણસોની સેવા કરે છે. એવો છોકરો ભાજપમાં કદાચ જીતુ વાઘાણી હોય, કોંગ્રેસમાં પ્રકાશ વાઘાણી હોય, નાનુભાઈ વાઘાણી હોય, પણ આપમાં એક ખાલી જગ્યા હતી અને ઈ સુધીર વાઘાણી એમ કે જીતવું હોય તો એ વાઘાણીનો દીકરો જીતી જ જાય. એવો સુધીર વાઘાણી તમારી મારી વચ્ચે આવ્યો છે. ત્યારે આપણા સમસ્ત ગુજરાત વાઘાણી પરિવારના પ્રમુખ બાપભાઈ વાઘાણી અને પ્રવીણભાઈ ગારિયાદાને વિનંતી કરીશ કે આ છોકરાને આપણે વધાવીએ અને સમસ્ત વાઘાણી પરિવાર આજે તાળીઓથી हर घर में बस एक ही नाम, हर घर में बस एक ही नाम, एक ही એક નાનકડી વારનો ભાઈ છે એટલા માટે હું સુધીર વાઘાણી કહું છું. અને કદાચ એની ચૂંટણી વખતે આશ્ચર્યજનક કેટલા બધા બનાવો બનેલા અને જે ખેડૂતો કદાચ ખેતી કરવા ગયા હોય તો એ વાઘાણીના દીકરાએ ઘોડા મગાવ્યા હતા અને પત્રિકા ત્યાં પહોંચાડી. ઈ વાઘાણીનો દીકરો સુધીર વાઘાણી. કોઈ પરિવારે 2 વાઘાણી ધારાસભ્ય આપ્યા હોય તો એ ફક્ત વાઘાણી પરિવાર છે. જીતુ વાઘાણી ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન રહ્યા, અત્યારે ઇફકોના ડાયરેક્ટર છે અને પરિવારની હંમેશા દેખરેખ ભાવનગરમાં રાખતા હોય એવા આપણા મુરબ્બી મોભી અને ભાવનગરથી પધાર્યા છે એવા નાનુભાઈ વાઘાણી કુંભણવાળા જેઓનું સન્માન આપણા પૂર્વ પ્રમુખ શ્રી ધનજીભાઈ વાળુકર અને ડોક્ટર સીએમ વાઘાણી બાદલકરને વિનંતી કરી जीवे चे चंदी आंख प्रचंडी सुध बुध ऊंडी बहवारे अंग्रेज गमंडी सहज उदंडी આપણે પરિવાર અંકિતભાઈને તાળીઓથી વધાવીએ. આપણે એ વ્યક્તિનું સન્માન અત્યારે કરવા જઈ રહ્યા છીએ. આખા વાઘાણી પરિવારને આખા ગુજરાતમાં જોઈ અને વાઘાણીનો સંદેશ આપી અને એવા સ્થાપિત આપણા વાઘાણી પરિવારના સ્થાપક કહેવાય એવા પ્રમુખ અને આપણા વાઘાણી પરિવારમાં કોઈ એવી વિધવા બહેનો હોય, જરૂરિયાતમંદ બહેનો હોય, એના સિલાઈ મશીનના આજીવન દાતા છે. આપણે સૌને ગર્વ છે કે એવા આપણે એક વાત તો ખૂબ ગમે છે કે આપણે 3 પ્રમુખ અત્યાર સુધીમાં વાઘાણી પરિવારને મળ્યા છે. પહેલા ધનજીભાઈ વાઘાણી, પછી દયાળભાઈ વાઘાણી અને હવે બાપભાઈ માલપરા. 3ય વાઘાણી આપણને એવા જોરદાર પ્રમુખ મળ્યા છે કે વાઘાણીની નાનામાં નાની વેદના જાણવા વાળા છે. પણ હું 3ય પ્રમુખને કહું છું, કદાચ ભારતના ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ પણ વાઘાણીના પ્રમુખ થવું બહુ અઘરું છે અને તમે થયા છો. વાહ ભાઈ વાહ, તાળીઓથી વધાવશું આ 3ય પ્રમુખને. ત્યારે આપણા એવા જ ધનજીભાઈ આપ સૌના સ્નેહી છે, એને
આજીવન સિલાઈના મશીનના દાતા છે, વાઘાણી પરિવારના નાનામાં નાનું પરિવાર એનું ધ્યાન રાખવા વાળા છે. ત્યારે હું ધનજીભાઈ અને એના પુત્ર ઋષભને વિનંતી કરી સ્ટેજ આપે એનું સન્માન હું મોહન કાકા ઉમરડા અને મોકળભાઈ નાના ઉમરડાને વિનંતી કરી કે આપણા હિન્દુસ્તાનની સરદાર સાચી શાન છે, ગરવી ધરા ગુજરાતના સુલક્ષણા સંતાન છે. અખંડ આયાજ તન વંદન હજારો વાર છે, વંદન હજારો વાર છે, વંદન હજારો વાર છે. આખા વાઘાણી પરિવારના આજીવન કહી શકાય, ફક્ત 1 વર્ષ નહીં, આજીવન પાણીના દાતા. અને વાઘાણીના પાણી બહુ અઘરું છે. ઈ વાઘાણી સિવાયના બધા જાણે કે વાઘાણીમાં પાણી કેટલું છે. ઈ તમને ને મને ખબર છે કે વાઘાણીનું નામ લેવું બહુ અઘરું છે. પણ ભગવાનની કૃપા થઈ ગયા. હું ઘણી વખત વાઘાણીની વાત કરું ને ઘરે, ત્યારે અમારા ઘરના કે હા તમે બહુ હોજા. મેં કીધું અમે હોજા જ છીએ ને, અમે થોડા ઓલા છીએ. એવા જ આપણા વાઘાણી પરિવારના આજીવન દાતા પાણીના એવા પ્રવીણભાઈ પીપળી શ્રી પૂજા સેફ હોલ્ડ પોતે ચલાવે છે. એનું સન્માન કરી પ્રભુદાસભાઈ બાવડીવાળા ચેરમેન વરાછા કોઓપરેટિવ બેંક માજી. કરમ સદની શાન આયો, ગુજરાતનો કિસાન આયો. હે ભાગો અંગ્રેજ ભાગો, વલ્લભનો ફરમાન આયો. હે રજવાડા કરી ધ્યાન લાયો. દુલાભાઈ વાલજીભાઈ નાના ઉમરડા જે આપણે કાર્યક્રમના અધ્યક્ષ છે, આમ તો કાયમ આપતા ગયા છે પરિવાર કેમ સાથે જમે, પણ આજે પણ એને ઉમળકો આવ્યો છે અને કહે છે કે મારે વાઘાણી પરિવારને 51,000 રૂપિયા આપવા છે. તાળીથી વધાવજો આ પરિવાર. ત્યારે ખૂબ આનંદની વાત થાય કે વાઘાણી પરિવારમાં કયા ક્ષેત્રમાં વાઘાણી નથી પહોંચ્યા. રાજકારણની વાત કરીએ, કોઈ પણ ક્ષેત્ર હોય, હું એક નાનકડો દાખલો દઉં. ભાજપમાં કે જીતુભાઈ વાઘાણી, આપમાં કે સુધીરભાઈ વાઘાણી, કોંગ્રેસમાં કે પ્રકાશ વાઘાણી, નાનુભાઈ વાઘાણી, સહકારી ક્ષેત્રમાં કે પ્રભુદાસભાઈ, નાગજીભાઈ, વિઠ્ઠલભાઈ વાઘાણી, પાર્થ રણજી ટ્રોફી ક્રિકેટમાં નાની એવી દીકરીઓ આપણી ક્યાં પહોંચી. અને પૂજા વાઘાણી જે પ્લેન ચલાવે વિદેશથી વિદેશ, મગનભાઈની દીકરી પ્રિયંકા ને વીરતી વાઘાણી ફિલ્મ જગતમાં, હે સંતમાં બાકી કોઈ નો રે, જય ચરણ સ્વામી કોબડી આશ્રમ ઈ પણ વાઘાણી. કોઈ સ્થાન એવું નથી જ્યાં વાઘાણી ન હોય. અને એનો ગર્વ કોઈને જતો હોય તો આ વાઘાણી પરિવારના મોભીને જાય છે. આપણે તાળીથી વધાવશું. આપણા વાઘાણી પરિવાર ધનજીભાઈ હોય, બાપભાઈ, જીવરાજભાઈ, આ બધા ગઈકાલે અમે આવ્યા છીએ અને બધાએ ખાસ એમ કે ઘરે આવજો, આજે ઘરે આવજો. ઈ પ્રેમ મને એવું લાગે એના ઘરે લગ્ન પ્રસંગ હોય અને મને આમંત્રણ દેતા હોય, પણ મારા પરિવારનો છોકરો છે. ભાવનગરથી પરિવારથી અમે 5-6 જણા આવ્યા છીએ, પણ માન સન્માનમાં કોઈ કચાશ ને છેલ્લે 4:30 વાગે ધનજીભાઈ કે મારા ઘરે, બાપભાઈ કે આવવું પડશે, બાપભાઈ કે મારા ઘરે, ધનજીભાઈ કે મારા ઘરે. પછી ધનજીભાઈના ઘરે જવું પડ્યું. પણ એક વાઘાણી પ્રત્યેનો પ્રેમ કેટલો છે. અને અમરસિંહભાઈ વાઘાણી છે તો કાલ સવારના ફોન કરે છે, આજે બપોરે જમવા આવજો, સાંજે ભજીયા ખાવા આવજો, આજે બપોરે કે ખીચડી ખાવા આવજો. મતલબ આપણે ભેગા થવાનો અર્થ ફક્ત જમવા માટે નથી આવતા. મને પ્રમુખ સાહેબ આમાં યુવાનો બહુ ઓછા દેખાય છે. મને એવું લાગે છે કે આજે રવિવાર છે એટલે કદાચ ફાર્મ હાઉસ બધા નથી બી ગયા ને. આપણા પરિવારના છોકરાઓને અહીં લાવજો. આ કુટુંબ ભાવના કેળવાય એટલા માટે મારી વિનંતી છે.
કે યુવાનોને અહીંયા લાવજો, આ પરિવાર વચ્ચેનો સ્નેહ છે એ કાયમ માટે બંધાય રહે. ત્યારે આપણા પ્રમુખ અને ખૂબ નાનકડું એવું ધ્યાન રાખે છે અને હર હંમેશા ખૂબ મહેનત કરે છે. અને ભાવનગરમાં પણ આખા સુરતની કમિટીની ટીમ ભાવનગર દર વાઘાણી પરિવારમાં આવે છે. ત્યારે હું બાપભાઈ આપણા પ્રમુખ અને ગર્વ થાય એ આપણા વાઘાણી પરિવારના ગુજરાતના પ્રમુખ છે, તાળીઓથી વધાવશું અને બાબુભાઈને વિનંતી કરીશ આવો. મહેમાનો અને આપણા વડીલો, માતાઓ, બહેનો, દીકરીઓ, ભાઈઓ, વડીલો અને છોકરાઓ બધા મજામાં છો ને? હવે તો કોરોના ગયો, હવે તો આપણા વાઘાણી પરિવારને મોજ કરવાની છે, મોજ કરવી છે ને? સરસ. આપણે શનિ મિલનનો હેતુ એ છે કે દરેક અરસપરસ એકબીજાનો શનિ કેળવાય અને આપણે છે ને બધા ઉતાવળા છીએ એટલે થોડીક જ્યારે ભેગા થવાની કોશિશ કરતા હોય ને એટલે શનિ બહુ જળવાય રહે. એટલે બીજા પરિવારની સામે આપણો સ્વભાવ થોડોક સ્ટ્રોંગ કહેવાય એવું બધા કહે છે. આપણે નથી એવા પણ કહે છે. એટલે અને મને છેલ્લા ઘણા વર્ષથી પ્રમુખ સ્થાન આપ્યું છે તે બદલ વાઘાણી પરિવારનો ખૂબ ખૂબ ઋણી છું. મારાથી કોઈ પણ નાની મોટી ભૂલ થતી હોય તો દરેક મેમ્બરો મને સજેસ્ટ કરે છે અને હું એમાં સુધારા વધારા કરું છું. વાઘાણી પરિવારનો સંપ એટલે સંપમાં ખાસ તો આપણે બહેનોએ જ રાખવાનો છે, કારણ કે બહેનોથી સંપ વધે ને તો ભાઈઓમાં ઓટોમેટિક આવે. બહેનોએ ખરેખર હવે પહેલાંના કરતાં અત્યારે યુગ થોડોક બદલાણો છે. માં દીકરી જેમ હો રહેશે એવી રીતે રહેશે એટલે બહુ સારી વાત છે. પણ કોઈ જગ્યાએ નાના મોટા પ્રશ્નો હોય તો ઘર મેળે ઉકેલવા બહુ જરૂરી છે. સંપ છે ને એ દુનિયા જીતી શકે છે. એક સમય એવો હતો કે રાજાઓ જીતી જતા હતા, આજે છે ને સમજણ જીતી જાય છે. દરેક ભાઈઓએ ખાસ બિઝનેસમાં બી ખાસ ધ્યાન રાખવાનું. સમજણ બહુ ઊંચી ચીજ છે. સમજણ હંમેશા જાતું કરે એની પાસે જ આવે અને એને તેને માણસો વધારે ચાહતા હોય છે અને ગુમાવ્યા પછી કમાવી શકાય છે. એટલે સમજણથી દરેક વસ્તુ કરવી. બિઝનેસમાં અત્યારે ખૂબ નવા ક્ષેત્રો ખોલ્યા છે. તો યંગ ભાઈઓએ એકબીજાને મદદથી કેમ ઝરીમાં કેતનભાઈ જે રીતે કર્યું છે કે બહુ સરસ રીતે બિઝનેસ કર્યો છે, એવા ઘણા બધા ક્ષેત્રમાં આપણા છોકરાઓ છે. ડાયમંડમાં તો વર્ષોથી બધા હતા જ તે, અને હવે ખરેખર ડાયમંડની કમ્પેરિઝનમાં બહુ બધા ધંધા સારા થઈ ગયા છે. તો દરેક છોકરાઓએ ખાસ મારી વિનંતી છે, નર્મ અપીલ છે, બહુ ધીરજતાથી, બહુ ઉતાવળ વગર, સમજણથી સ્ટેપ બાય સ્ટેપ ધંધો કરતા કોઈ પણ અગવડ આવતી હોય તો સ્ટેપ બાય સ્ટેપ એને સુલટાવવાની અને બહુ ધીરજતાથી, સમજણથી. પહેલાં તો કોઈ પણ છોકરાએ કોઈ પણ પ્રકારની ધંધામાં ભૂલ થઈ જાય તો કોઈ જગ્યાએ છુપાવવી નહીં. છુપાવે તો માણસ ઊંડો કરતો જાય એટલે નીકળી ન શકે. એટલે જે એના નજીકના નિકટના પપ્પા, ભાઈ, મામા, માસીના જેને અરે વધારે નિકટ હોય એને ખુલાસા કરવા એ બહુ જરૂરી છે. કેડીભાઈ આપણને કાયમ કહેતા કે ભાઈ સમજણ વસ્તુ બહુ સારી, એકતા બહુ સારી. એકતાથી કેડીભાઈ આપણા સમાજનો, પરિવારનો, આખા ગુજરાતના વિકાસમાં ખૂબ ફાળો આપ્યો છે. એવી રીતે આપણે પ્રભુદાસભાઈ, નાનુભાઈ, કેડીભાઈ, ડીકેભાઈ, ધનજીભાઈ, ખરેખર આ બધા. હવે આપણે આ વચ્ચે આવ્યા છે સુધીરભાઈ છે ને યંગ ધારાસભ્ય છે અને બહુ ટેલેન્ટ આદમી છે. સમજી લીધો. ટેલેન્ટ એટલે તમને ખબર પડે ને દરેક ક્ષેત્રમાં એ માહિર માણસ હોય એને ટેલેન્ટ કહેવામાં આવે. એટલે અને બીજું આપણે રાજકીય ક્ષેત્રમાં દરેક માણસ જતા હોય અને કોઈ પણ પક્ષમાં કોઈ પણ જાય પરિવારમાંથી તો આપણે ક્યારેય રાજકીય ક્ષેત્ર લાવવા માંગતા નથી અને લાવશું નહીં એવી હું તમને ગેરંટી આપું છું. આપણે દરેક ભાઈઓને દરેક ક્ષેત્રમાં અનુકૂળતા પ્રમાણે રાજકારણ કરીએ કે બિઝનેસ કરી શકે. એમાં આ આઝાદ ભારતમાં કોઈને રોકી ન શકે. આપણે જીતુભાઈ બી ખૂબ સારું કામ કરે છે, સુધીરભાઈ બી સારું કામ કરે છે, કોર્પોરેટર બી હોય છે, નાના મોટા સોશિયલ પણ સામાજિક કામ ભાઈ મોહનભાઈ છે અમારે વર્ષોથી સમાજમાં કામ કરે છે. એવી રીતે દરેક પરિવારમાં કામ કરતા હોય. પણ આપણા પરિવારમાં
સુરતમાં ખૂબ સારું કામ કરે છે. યુવાનોને અત્યારે ખૂબ તક મળે છે અને બહેનોને ખાસ આ ધ્યાન રાખવાનું ને વ્યસન મુક્તિ માટે જો હું સ્વામિનારાયણ સંપ્રદાયનો ધર્મ પાળું છું એટલે વ્યસન વખતે દર વખતે કહું છું એવું નહીં માનતા. વ્યસન વસ્તુ તમને આજ મોજ કરાવે છે અને છેલ્લે દિવસે તમને નુકસાન કરાવે છે. એ ખાસ બધાને ખબર પડે છે તો પણ આપણે વ્યસનમાં જ નીકળતા નથી. એટલે વ્યસન આપણને ખરેખર ખાઈ જાય છે. આપણે વ્યસનને નથી ખાતા પણ અત્યારે આપણને એમ લાગે કે માવો ખાઈ બીડી પી તો બહુ સારું લાગે છે, પરંતુ લાંબા ટાઈમે બહુ નુકસાન કરે છે. મને યાદ છે આજથી લગભગ 12 વર્ષ પહેલાં અમે વાઘાણી પરિવારના ઘાંઘળી કુળદેવીના પાઠ ઉત્સવમાં ગયા હતા. ત્યારે હું, ભરતભાઈ, ધનજીભાઈ, શિવાભાઈ, ધનજીભાઈ છે ને એ વખતે બીડીઓ કેટલી પીતા એની કોઈ કલ્પના જ નહીં. સમજી લેજો ધ્યાનથી બરાબર. આપણા પ્રમુખ, આપણા સ્થાપક પ્રમુખને બીડીઓનો ઢગલો કરી નાખે, ડબ્બી ઉપર ડબ્બી ઉપાડી જાય. ત્યારથી અમે ધનજીભાઈને કીધું કે ભાઈ આ તમને નુકસાન કરતું છે. તો મને એટલી ખબર છે કે આજે 12 વર્ષથી ધનજીભાઈ બીડી નથી પીતા. એટલે યુવાનોને મારી ખાસ 2 હાથ અને 3જું માથું નર્મ અપીલ છે. માવા ખાતા હોય, બીડીઓ પીતા હોય, સાટો પાણી લેતા હોય એવું નહીં કરતા. એ આપણા માટે નુકસાન કરતું છે. એટલે પરિવારની તમારા 2 બચ્ચા હોય, મા બાપ હોય, ભાઈ હોય, બેન હોય, ભાઈ હોય, તમને જ્યારે જ્યારે આ બધા પ્રશ્નો આવે ને ત્યારે જેને વીતે ને એને જ ખબર હોય. આપણે દવાખાને ખબર કાઢવા જતા હોય ને ત્યારે રોતા હોય ને એને જ ખબર હોય કે શું છે એમ. એટલે આ ખાસ વ્યસનમાં ધ્યાન રાખજો ને અને વડીલોનો આદર કરવાનો. આજ મધર ડે કહે છે. દુનિયાના બધા દેશ મધર ડે ઉજવે છે. આપણે તો વર્ષોથી મધર ડે ઉજવી છે. આપણા મા બાપની સેવા વર્ષોથી આપણે કરીએ છીએ. આપણા દાદા, આપણા બાપા, આપણા છોકરાઓ માતાની સેવા કરે છે. કોઈને સમજ ફરક હોય તો છોકરાઓએ મા બાપને, હું તો એવું માનું છું કે દરેક ભાઈઓ અને ખાસ મારા યુવાનો ભાઈઓને ખાસ વિનંતી છે કે તમે સવારે ધંધે જાઓ તો તમે મંદિરે 10% માણસો જતા હોય, 70% જતા હોય. મા બાપને પગે લાગીને જાઓ ને એટલે તમારો આખો દિવસ મંદિર ગણાય. ખાસ મારી અપીલ છે તમને. આપણે 70 વર્ષના થાય ને આપણા બા 95 વર્ષના હોય ને તો આપણે છોકરો જ હોય. આપણે આપણા છોકરાના ઘરે છોકરા હોય, 100થી પેઢી આવી ગઈ હોય, પણ આપણી માનો તો છોકરો જ હોય, આપણા બાપનો તો છોકરો જ હોય. ધ્યાનથી આમ જો ગમે એવા ઉદ્યોગપતિ થઈ જાય, રિલાયન્સ થઈ જાય ને તો એના મા બાપનો તો છોકરો જ રહે. એટલે દરેકે મારી ખાસ વિનંતી છે, દીકરીઓએ ખાસ ધ્યાન રાખજો. દીકરી છે ને 2 ઘરને તારવાની હોય. એટલે દીકરી અહીંથી જે સંસ્કાર લઈને જાય ને હામાવાળાને ઘરે આપશે. તમે અહીંયા દીકરીને જેટલું સારું શીખવાડશો ને એટલું આપણે સામેવાળાની ત્યાંથી આપણે ફરિયાદ ઓછી આવશે. એટલે દરેક બહેનોને, માતાઓને મારી ખાસ પ્રાર્થના છે કે મારે સંગઠનનું કામ કરવું હોય એટલે મને એટલી ખબર પડે. સંગઠનમાં બીજું બધું ઘણું બધું હાલતું હોય પણ આ બધાને ખબર પડે છે ને તોય થઈ જાય છે. પણ ક્યારેક આવો બોજ આવ્યા કરે ને તો આપણે એમાંથી શીખવાનું અને પોતપાઠ લેવાનું. બાકી બીજું તો છે ને પરિવારમાં કોઈને એમ ગણે ને તો કોઈની જરૂર નથી. આ યુગ છે ને બહુ સારો છે. એટલે કોઈ એમ કે મારી વગર આ નથી હાલતું, મારી આને જરૂર છે, એવું કાંઈ કોઈને છે નહીં. અત્યારે સમય બધાના માટે બધા પૂરતો ઓકે છે, પણ એકતા એવી છે કે જ્યારે આપણે ગમે એટલા પૈસાવાળા હોય કે ગમે એટલા ડાયા હોય પણ સમયનું કામ કરતો હોય. સમય છે ને કોઈને નથી છોડતો. રામચંદ્ર ભગવાનના બાપા દશરથ રાધાને નથી છોડ્યો. એટલે સમયનું જ કામ કરે, સમજી લેજો. એટલે સમય પ્રમાણે દરેકે ધીરજ રાખવાની, એનું સોલ્યુશન લાવવાનું, પરિવારની એકતા લાવવાની. કોઈની વચ્ચે એકબીજાને કંઈ પણ નાનો મોટો પ્રશ્ન હોય તો બેહીને નિવારણ લાવવાનું. બેસીને સમજણથી ડાયરેક્ટ થઈ જવાનું. વાયા નહીં કહેવાનું તારા ભાઈ આમ કહેતો હતો, તારા બાપા આમ કહેતા હતા, તું આમ કરતો હતો ને એવું બધું નહીં સાંભળવાનું. આપણે આપણા હાથે જ તેને સામે બેસી જવાનું કે ભાઈ પ્રશ્ન શું છે મને કહો. પ્રશ્ન નિકાલ ન આવે તો 2 ડાયા માણસ નાખી નિકાલ કરી અને સોલ્યુશન લાવવાનું. અને દરેકે સમજી વિચારીને દરેક ક્ષેત્રમાં કામ કરવાનું. મારી નર્મ પ્રાર્થના વિનંતી છે. જય બ્રહ્માણી માતા કી જય. એટલે સાહેબે કીધું તાજમહેલ કોણે બનાવ્યો? તો કે કેમ સારો નથી બન્યો? જવાબ ગામડાના છોકરા અટપટા દેતા હોય કે કેમ સારો નથી બન્યો? એટલે સાહેબ કે હવે બેટા રહેવા દે, હું તને બીજો પ્રશ્ન પૂછું. કયું પક્ષી જલ્દી ઉડે? કે ઉતાવળ હોય જ ઉડે ને. જેને ઉતાવળ જલ્દી ઉડે. તો
તે કે પપ્પા એટલે શું? તે કે ઈ પીવે ઈ હાલે ને આપણે પીવી ન હાલે. આપણા છોકરા બહુ હોશિયાર હોય છોકરા. ત્યારે આપણા પરિવારના એવા ઘણા બહેનો અને ભાઈઓ, આપણા બાળકો ખૂબ સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને યોગ્ય સમયે એનું સન્માન આપણે કરવું પડે સમાજે, તો જ એ આગળ વધે અને બીજા છોકરાઓ વિદ્યાર્થીઓને પણ આ સન્માનથી એક મોટિવેશન મળે, પ્રેરણા મળે કે આપણે પણ મહેનત કરી, આપણે સ્ટેજ ઉપર આપણે આવવું છે. ત્યારે એક આપણી વાઘાણી પરિવારની દીકરી જેણે યુપીએસસી એટલે કે ક્લાસ 1 ઓફિસર એની એક્ઝામ દેવી કોઈ સહેલી નથી, ખૂબ અઘરી છે. પોતે એમએસ ડોક્ટર પણ છે. એનો મતલબ સમજી જો એક છોકરીએ કેટલી મહેનત કરી છે. ત્યારે ડોક્ટર પ્રગડાબેન હર્ષભાઈ વાઘાણી નાને મોઢા હું વિનંતી કરી સ્ટેજ ઉપર આવે અને એનું સન્માન શ્રીમતી મિત્તલબેન જયેશભાઈ નાના સુરકાવાળાને વિનંતી કરી કે આપણે પ્રજ્ઞાબેનનું સન્માન કરે. આપણે તાળીઓથી આપણી દીકરીને વધાવશું. હે કણમાંથી મન કરે કણવી કહેવાય મારા વઘાણી પરિવારની વાત જ ન થાય. સુરત શહેરમાં સમારંભ થાય મારા વઘાણી પરિવારની વાત જ ન થાય. ત્યારબાદ સદા રહે એની શીતળ છાય ખમકારી ખોડલના ખમકારા થાય મારા વાઘાણી પરિવારની વાત જ ન થાય. કણમાંથી મણ કરે કણવી કહેવાય મારા વાઘાણી પરિવારની વાત જ ન થાય. ન થાય ન થાય. મારો પરિવાર અનોખો કહેવાય મારા વાઘાણી પરિવારની વાત જ ન થાય. ન થાય. ત્યારબાદ આપણો યુવાન છોકરો છક્કા મારવામાં બાકી ન રહેવો, પાર્થ મુકેશભાઈ બની જાય કણમાંથી મણ કરે કણવી કહેવાય મારા વાઘાણી પરિવારની વાત જ ન થાય. ન થાય. આપણે માં બ્રહ્માણીને વિનંતી કરી કે આ છોકરો ઇન્ટરનેશનલ ક્રિકેટ રમે અને આપણે છક્કા ચોગ્ગા ટીવીમાં જોઈ શકીએ. તાળીઓથી વધાવીએ. ધ્યાનસાબેન શિવાભાઈ વાળુકડ વાળાને વિનંતી કરી કે નિધિબેનનું સન્માન કરે. ખૂબ સારું એન્કરિંગ કરે છે નિધિબેન. આપણે તાળીઓથી વધાવશું. ધર્મ સમાજની સેવા સદાય મારા વાઘાણી પરિવારની વાત જ ન થાય. સુરત શહેરમાં સમારોહ થાય મારા વાઘાણી પરિવારની વાત જ ન થાય. ન થાય. તેવા જ આપણા હું વિનંતી કરીશ જીવરાજભાઈ શામજીભાઈ વાળુકડ અને વીરડી ગારિયાધારને વિનંતી કરી કે આપણા ઉદ્યોગપતિ વાઘાણી પરિવારના મોભીનું સન્માન કરે. તાળીથી વધાવશું આપણે. હે રાજ સતામાં ઈ શોભે સદાય રાજ સતામાં ઈ શોભે સદાય સેવા કરીને ખૂબ નામ કમાય. સેવા કરીને ખૂબ નામ કમાય. પરિવાર ભાવનાની ગાંસડી બંધાય મારા વાઘાણી પરિવારની વાત જ ન થાય. ન થાય. ત્યારબાદ ભણી ગણીને એવા આપણું સૌનું વાઘાણી પરિવારનું ગૌરવ ડોક્ટર આકાશભાઈ રમેશભાઈ વાઘાણી નાના ઉમરડા કેન્સર સ્પેશિયાલિસ્ટ અને ડોક્ટર એના ઘરના જ એવા ડોક્ટર આરતીબેન આકાશભાઈ નાના ઉમરડા જે ગાયનેક છે. આ બંનેનું સન્માન હું અમરસિંહભાઈ પીપળી
અને એમના ધર્મપત્ની વસંતબેનને વિનંતી કરી આવો આ બંનેનું સન્માન કરો. વાઘાણી જય વસિયા દરિયા ને પાર, વાઘાણી જય વસિયા દરિયા ને પાર, વિશ્વાની બજારે કરે વેપાર, મારા વાઘાણી પરિવારની વાત જ નો થાય, નો થાય. સુરત શહેરમાં સમારો થાય, મારા વાઘાણી પરિવારની વાત જ નો થાય, નો થાય. ત્યારબાદ ફક્ત આપણા સુરત નહીં ગુજરાત જ્યાં સાંજ સવારે ભક્તિ ઇબાદત નાની તમારી સૌને પ્યારા, ત્યારબાદ આખા વાઘાણી પરિવારને ગર્વ થાય કે વાઘાણી આયા હોય, વાઘાણી આયા હોય, પણ દેશની સુરત મને છાતી ઠોકીને બધા પરિવારમાં કેવા થાય અમારો વાઘાણીનો દીકરો પણ ભારત દેશની રક્ષા કરવા માટે છે. એવા ગાંગડી પરિવારના કદાચ ઈ વાત આપણે અહીંથી કરી હતી પણ એ આવી શકેલ નથી, હમણાં એને રજા મળી નથી, પણ એના માતા પિતા એવા છે. આપણે તાળીઓથી એને વધાવશું. ઘનશ્યામભાઈ કાનજીભાઈ ગાંગડી અને કૈલાસબેન ઘનશ્યામભાઈ ગાંગડી આ બંને એના માતા પિતા છે. હું વિનંતી કરીશ અર્જણભાઈ પરવાળા અને રમેશભાઈ સૂરનિવેશવાળાને વિનંતી કરી કે આવો આ કમાન્ડોના મા બાપનું આપણે સન્માન. ભારતના જવાન, ભારતના બેટા, કેસરિયા ફેટા, ધન ધન સરહદના જવાન. વતનના વીરો તમને સાંઈ વંદે છે, વતનના વીરો તમને સાંઈ વંદે છે, ભારતના તમે છો ભગવાન, ભારતના બેટા, કેસરિયા ફેટા, ધન ધન સરહદના જવાન. ધન સરહદના જવાન, ભારતના બેટા, ધન ધન સરહદના જવાન, કેસરિયા ફેટા, ભારતના બેટા. છે જ્યાં હોય ત્યાંથી હાજર થઈ જાય. આ બાળકના પિતા ખોવાયેલ છે, બાળક રોવે છે, આ સ્ટેજ આગળ આવે એવી વિનંતી. તો કોઈ પણ જે આપણા દીકરા દીકરી બાકી રહી ગયા છે અને આવતા વર્ષના સ્નેહ મિલનમાં એને સમાવેશ કરીશું, તે બદલ દિલગરી છીએ આખી ટીમ અમે. કારણ કે આપણો ટૂંકમાં 2-2.5 કલાકના કાર્યક્રમ હોય છે, એમાં આપણે દરેકને કહીને સમાવેશ નથી કરી શકતા. તો હવે ત્યાર પછી ભાવનગરથી જે દર વર્ષે આપણે ટીમ આવે છે એવા પ્રકાશભાઈની ટીમ, જે ભાવનગરથી આખું ગ્રુપ આવેલું છે, પ્રકાશભાઈ વાઘાણી, રમેશભાઈ રતનવાવ, વલ્લભભાઈ પી ગઢડા, મનરભાઈ કેરિયા, જીતુભાઈ ગાંગળી અને માધુભાઈ હડમતાળા, એમને હું વિનંતી કરીશ કે અહીંયા સ્ટેજ ઉપર આવે. એમનું સન્માન જસમતભાઈ હડમતાળા, દેવરાજભાઈ શાહપુર, રમેશભાઈ કુંભણ, જસુભાઈ બોરુ, જીતુભાઈ ખરા. વલ્લભ તમે સુરવીરતાના બન્યા રીસા, જય 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 સરદાર. કરમ સદ જન્મ્યા રે કિસાન કુળનું વધારવા સન્માન. બાબુભાઈ માલપરા, ધનજીભાઈ વાળુકડ અને સુધીરભાઈ ગારિયાદાર, અંકિતભાઈ વાઘાણી આપણો હીરો છે યાર. એ નાચ પાડે પણ આપણે ત્યારબાદ સન્માન કરે. આપણે તાળીથી વધાવશું. આપણે તાળીઓથી વધાવશું
વિનંતી કરીશ, જે યુપીએસસી એટલે બહુ અઘરી પરીક્ષા છે, MS ડોક્ટર પણ છે, ત્યારે આ દીકરી આપણને માર્ગદર્શન દે. હું વિનંતી કરું છું, કોઈ પણ આગેવાનના નામ લેવાની જરૂર નથી, ફક્ત વાઘાણી પરિવાર કહેજો તો ચાલશે, સમયની મર્યાદા છે. તો હું પ્રજ્ઞાબેનને વિનંતી કરીશ. આવો પ્રજ્ઞાબેન, આપના વિચારો પરિવાર બોલાવીને મારું સન્માન કરીને મને અહીંયા થોડી બોલવાની સમય આપીને ખૂબ ખૂબ આભાર માનું છું આપણા મહેમાનો તથા મારા વડીલોનો. બે વસ્તુ કહેવી છે મારે કે સૌથી પહેલાં તો મેં જ્યારે મારું એડમિશન લીધેલું MBBSમાં, અમુક લોકો જ્યારે એવું કહેતા હતા કે છોકરીઓ પાછળ કેમ ખર્ચો કરવામાં આવે છે એમ, ત્યારે મારા ફાધર કે જેમણે ખૂબ જ આત્મવિશ્વાસ અને સેલ્ફ કોન્ફિડન્સ સાથે કીધેલું કે આ છોકરી છે એ જ મારો છોકરો છે. અને ઘરની પરિસ્થિતિ એકદમ ખરાબ હોવા છતાં પણ મારી ત્યારની સેલ્ફ ગવર્મેન્ટ ત્યારે એડમિશન નહોતું મળેલું, પણ છતાં પણ વિશ્વાસ અને હિંમત રાખીને મને MBBS પાસ કરાવી દીધું. અને હાલમાં હું ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત એમાં MS સેકન્ડ યરમાં ગાયનેકનું ડિગ્રી લઈને હું ભણી રહી છું, તથા સાથે સાથે મેં UPSC કમ્બાઇન્ડ મેડિકલ સર્વિસની એક્ઝામ પણ આપી, જેમાં મારું સિલેક્શન થયું રેલવે હોસ્પિટલ્સમાં. તો હું આ બધું જ ગર્વ મારા ફાધર, મારા ભાઈ, મારા મધર અને મારા ઘરના વડીલો તથા મારા પરિવારના લોકો જેમણે મને ખૂબ જ સપોર્ટ કરીને અહીંયા પહોંચાડી, એમના માટે હું ખૂબ ખૂબ આભારી છું. મારા ફાધર અત્યારે હાજર નથી, હયાત નથી આ દુનિયામાં, પણ એ અત્યારે ખૂબ જ ખુશ છે આ મારું સન્માન જોઈને, જેના માટે હું ગર્વની લાગણી અનુભવું છું. જય ભારત, જય હિન્દ. પરિવાર, અમે બધાય તમારા પરિવારના ભાઈઓ બહેનો અને મા બાપ છે, ત્યારે આપણે ફરી વખત પ્રજ્ઞાબેનને તાળીથી વધાવશું. ત્યારબાદ આપણો જ યુવાન દીકરો સાગરભાઈ, જેણે GPSC ક્લાસ 2 પાસ કરી છે. આવો સાગરભાઈ, આપણી પણ ટિપ્સ આ પરિવારને આપો. તાળીથી વધાવશું સાગરભાઈને. આવો સાગરભાઈ. પરિવારનો ખૂબ ખૂબ આભાર. આજે એવી ફિલિંગ આવે છે પ્રમોશન થયું. 8 સ્નેહબેન સામે બે હતો, 9માં અહીંયા સ્થાન મળ્યું છે. કહેવાનો મુદ્દો એક જ છે, સફળતા માટે સંઘર્ષ કરવો પડે, અને કરવાની તેવડ હોય તો જ કોઈ પણ લાઈન લેવી, બાકી પાઇપલાઇન લઈને વાળીએ રહેવું. અને હાથ બારની જે જેટલા વીઘા છે ને એ ઓછા ન થાય ને, એ મોટામાં મોટું કામ. બીજી એક વિનંતી એ છે, સરકારમાં છું, GPSC પાસ કરીને હિસાબી અધિકારી એકાઉન્ટ ઓફિસર ક્લાસ 2માં મારું સિલેક્શન થયું, અને બહુ નજીકથી જનતાને જોવાનો જે અવસર છે મળ્યો છે. અને એક જાહેર વહીવટ જ એક એવો છે જેમાં આપણે નજીકથી જોઈ શકીએ. જે 35થી નીચેના છે એને વિનંતી છે કે છાટા પાણીથી મહેરબાની કરીને દૂર રહેજો. કોઈ પણ ઉંમરે સફળતા મળે, પણ આ જો આવ્યું તો આપણે વાઘાણીમાંથી વા ક્યારે વયો જશે ને, છેલ્લે ઘાણી કેમ થાય ને એ નહીં ખબર પડે. એટલે જાહેર વહીવટ હોય બહુ સારું લાગે, સમાજ અહીંયા બેસાડ્યા છે, પણ જ્યારે અહીંયા બેસે ને તો હવે જવાબદારી એવડી જ છે. લોકોની આશાઓ પણ હોય છે. સમગ્ર પ્રક્રિયા એ ઘડતર કેળવણી, અને કેળવણી પરથી યાદ આવ્યું, દિયાળ દાદા આપનો વિશેષ આભાર. હું કેળવણી ધામનો જ વિદ્યાર્થી રહેલો છું. 2017માં જ્યારે તમે પ્રથમ વખત આવેલા ત્યારે શુભકામના આપેલી. દાદાએ એવું કીધું કે એડવાન્સમાં કોંગ્રેચ્યુલેશન. હવે કે એડવાન્સમાં કોંગ્રેચ્યુલેશન કીધું તો પૂરું તો કરવું પડે ને, કરી દીધું. બધાનો ખૂબ ખૂબ આભાર. સ્પીચ થોડીક આડાવડી થઈ ગઈ, આકસ્મિક કહેવાનું છું, અને મોડો પહોંચવા માટે માફી માગું છું. ધન્યવાદ. છોકરાઓને ભણાવજો અને હાથ બારમાં વીઘા ઓછા ન થાય આટલી વિનંતી. ખૂબ સારી વાત કરી સાગરભાઈ, અને ઈ રહી છે, સાગરભાઈને તાળીથી વધાવશું. ત્યારબાદ ખૂબ મોટું નામ, મોટિવેશન, ઉત્તર પરિવારમાં કેમ આગળ વધે બાળકો, ઈ માટેના આપણા પરિવારમાં કોઈ મોટિવેશન હોય, જે માર્ગદર્શક દે, સારું બોલી શકે, કલાકો સુધી બોલી શકે, એવા આપણા સૌના વાઘાણી પરિવારની દીકરી શ્રી નિધિબેન દિનેશભાઈ ગાંગળી ને હું વિનંતી કરીશ, આવ બેન, અને તારું પોતાની હૃદયની વાત અને બાળકોને ટિપ્સ આપવાની વાત છે પરિવારના છોકરાને, તો હું નિધિબેનને વિનંતી કરીશ કે માર્ગદર્શન દે.
આંગળીના ટેરવે ગણી શકાય એવા સ્વજનો અમૂલ્ય મળ્યા છે. ભર ઉનાળામાં પણ ભીંજવી દે સ્નેહથી એવા પ્રેમથી ગૂંથાયેલા લોકો અણમોલ જેડ્યા છે. શબ્દ જુઓ તો માત્ર બે, સ્નેહ અને મિલન. સ્નેહ એટલે પ્રેમ, મિલન એટલે મળવું. સ્નેહ મિલન એટલે શું? પ્રેમથી મળવું, જેને પ્રેમ હોય એને મળવું, કે પછી આપણાઓને પ્રેમથી ગૂંથવા મળવું? સૌપ્રથમ ઉપસ્થિત મહેમાનો, વડીલો, સ્વજનોને હું નિધિ વાઘાણી હૃદયપૂર્વક સ્વાગત કરું છું. શરૂઆત આપણે પરિવારથી જ કરીએ. પરિવાર શબ્દ પોતાનામાં જ એક લાગણી છે. પરિવારની આપણે વાત કરીએ, આજે ભાઈ તમે જુઓ કે એકબીજા સાથે રહેતા હોય પણ દેખાતું કંઈક અલગ હોય અને મનમાં કંઈ અલગ હોય. તો આજે મારે એટલું જ કહેવાનું કે જ્યારે આપણે માતાજી પાસે સંપત્તિની માંગણી કરીએ છીએ ને, ત્યારે સાથે સાથે સંપની પણ માંગણી કરીએ, કારણ કે આપણો પરિવાર છે ને એ જ આપણી સાચી સંપત્તિ છે. આજે આપણે જોઈએ છીએ કે મારે ખાસ આ વિશેષ માતાઓને, બહેનોને કહેવાનું કે આપણા પતિ આજે શું પહેરી શકશે એ નિર્ણય જો આપણે લઈ શકતા હોઈએ ને, તો આપણા પતિ આજથી વ્યસન નહીં કરે, મારો દીકરો આજથી વ્યસન નહીં કરે, એ નિર્ણય પણ આપણો જ છે. હવે તમને એવું થશે કે વ્યસન એ લોકો કરે ને મને શું કામ કહે છે, પણ તમારા લોકો માટે માત્ર એટલું જ કહેવાનું કે આ એક શક્તિ છે અને આપણે શક્તિના પૂજક છીએ. માત્ર ટકોર કરવાની જરૂર છે. બીજી વસ્તુ મારે બહેનોને એ કહેવાની કે એજ્યુકેશન ખૂબ જરૂરી છે. આજે હું મારી વાત કરું, મેં BBA LLB કરેલું છે, ડબલ ગ્રેજ્યુએટ છું. એનો તમામ શ્રેય મારા મધર કંચનબેનને જાય છે, કારણ કે એમણે માત્ર 7 ધોરણ અભ્યાસ કરેલો છે, પણ પોતાની દીકરીને જ્યારે ભણાવવાની વાત આવે ત્યારે એ માતા ખેતી કામ કરીને પણ દીકરીને એડવોકેટ બનાવે છે ને, તો મારા ખ્યાલથી સાક્ષરતાનું મોટું ઉદાહરણ એનાથી મોટું નથી. બીજી વાત મારે એ કરવાની બહેનોને કે તમે ગમે એટલું ભણો, ગમે એટલા આગળ વધો, ગમે તે દેશમાં જાઓ, પરદેશમાં જાઓ, પણ એક વાત હંમેશા યાદ રાખજો કે દીકરો અગર અવળું પગલું ભરશે ને તો એ તાંબાનો લોટો ઘસે તો ઉજળો પણ થાય. જ્યારે દીકરી માટીની તાવડી તિરાડ પડે તો ધૂળ બની જાય. જ્યારે તમને ખબર જ છે કે બહુ ઓછો સમય પિતાના ઘરે રહેવાનું છે, તો 20 થી 25 વર્ષ એવા અદ્ભુત બનાવો કે તમારા મા બાપ એને લાઈફ ટાઈમ સુધી જીવે. જ્યારે આજે તમે જુઓ કે દીકરો કોઈ ભૂલ કરશે ને તો મા બાપ એને જાહેરમાં એક લાફો મારીને પણ સમજાવી શકશે, પણ દીકરી જ્યારે ભૂલ કરશે ને તો એની આંખો નીચી થઈ જશે. એ ના તો કંઈ બોલી પણ શકે, ના તો કંઈ મારી પણ શકે, અને અંદરની જે અસહ્ય વેદના છે ને એ માફીને લાયક પણ નથી હોતી. દીકરો પિતાનું માન છે, પણ જ્યારે દીકરી છે ને પિતાનું સન્માન છે. તો દીકરી, દરેક માતા પિતા છે ને પોતાના સંતાનને ખૂબ ચાહે છે, પણ એ ચાહનામાં જ્યારે દીકરી પ્રત્યેનું અભિમાન ભળે, એ ચાહનામાં જ્યારે પ્રતિષ્ઠા ભળે ને, ત્યારે એવું થાય કે બરાબર છે. બીજી મારે એ વાત કરવાની કે એક શિક્ષક હતા, એમને ગામના લોકોને એકતાનું મહત્વ સમજાવવું હતું, તો એમણે એક ખીલી લીધી અને પાણીમાં ફેંકી તો ખીલી ડૂબી ગઈ. પછી એમણે એક લાકડું લીધું અને પાણીમાં ફેંક્યું તો લાકડું તરવા લાગ્યું. તો એક ગામનો વ્યક્તિએ તો એણે પૂછ્યું કે આમાં શું નવાઈ છે, આમાં શું ચમત્કાર છે? તો ત્યારે શિક્ષકે એક ખીલી હતી ને ડૂબેલી, એને હાથમાં લઈને હથોડાની મદદ વડે લાકડા સાથે જોડી દીધી. પછી એને પાણીમાં ફેંક્યું તો એ લાકડા સાથે ખીલી પણ તરવા લાગી. ત્યારે શિક્ષકે સમજાવતા કહ્યું કે આ દુનિયામાં કોઈ પણ માણસ સંપૂર્ણ નથી. જો આપણે સમાજ સાથે, કુટુંબ સાથે જોડાયેલા રહીશું ને તો આપણે પણ તરી જઈશું. જ્યાં સુધી ખીલી લાકડા સાથે જોડાયેલી હતી ત્યાં સુધી એ ડૂબી નહીં. એ રીતે આપણે આપણા પરિવાર સાથે જોડાયેલા રહીશું ને તો દુનિયાની તાકાત નથી આપને ડૂબાવી શકે. એવું કહેવાય છે ને કે પિતાથી મોટો કોઈ સલાહકાર નથી અને માતાની છાયાથી મોટી કોઈ છત્ર છાયા નથી. બીજું મારે એ કહેવાનું કે કબીર, એના પત્ની મતલબ એમના ગુરુની દીકરી લાલી સાથે એમના લગ્ન થાય છે. લાલી જ્યારે લગ્ન કરીને ઘરે આવે છે ને તો એ રડવા લાગે છે. તો કબીર એવું કહે છે કે શું કામ રડે છે? તો કે આટલા નાનકડા એવા ઝૂંપડામાં મારે રહેવાનું હોય, આમ આટલું મોટું જંગલ ને આજુબાજુમાં કાદવ ને એમ કરીને રડવા લાગી. તો કબીર કે એમાં શું તને થાય છે શું? એ મને કહેતે કે થાય શું, મને તો મારા ગામના જમીનદારના દીકરા સાથે પ્રેમ હતો. તો કે ચાલ હું તને એની સાથે મૂકી જાઉં. તો એ ફરી રડવા લાગે છે. તો કબીર કે હવે મને સમજાવીશ કે તને શું થાય છે? તો એ કહે છે કે ભાઈ મેં તો આટલા સારા કપડાં પહેર્યા છે, મારા પિતાનું જે ગાડું હતું એ તો જતું રહ્યું, હવે હું ચાલતા ચાલતા ક્યારે જઈશ ઘરે?
તો કબીર કહે છે એમાં મૂંઝાવાનું શું, મારા ખભા પર બેસી જા. બંને જણા ચાલતા ચાલતા આગળ વધે છે અને અચાનક એક ઠેસ આવે છે પથ્થર સાથે, પગમાંથી નખ ઉખડી જાય છે, લોહી નીકળી જાય છે. ત્યારે લાલી ફરીવાર રડવા લાગે છે. તો કબીર એવું પૂછે કે હવે શું કામ રડવું જોઈએ, કે મને નીચે ઉતારો. જે વ્યક્તિ મને બીજાને સોંપવા એટલી સંભાળીને લઈ જાય છે એ વ્યક્તિ સાથે અગર હું લાઈફ ટાઈમ રહીશ તો એ મને કેટલી સંભાળશે. કહેવાનો મતલબ કે જ્યારે પિતા આપણાથી નારાજ હોય, માતા જ્યારે આપણને વઢે, પતિ જ્યારે ગુસ્સો કરે, બાળકો જ્યારે ફરિયાદ કરે ને, તો હર વખતે એનો મતલબ ગુસ્સો નથી હોતો, એ આપણા છે. એટલા માટે એક વાત મને કહો કે માણસ છે ને મનમાં ને મનમાં અમુક વાર એટલો મૂંઝાતો હોય ને કે કોઈને કહી ના શકતો હોય, પછી સૌથી જે નજીકનો વ્યક્તિ હોય ને એના ઉપર કુકરની વિસલ વાગી જાય. એટલે આપણને એવું થાય કે ભાઈ આને મારા પર ગુસ્સો કર્યો, પણ માણસ ગુસ્સો કોના ઉપર કરે એ કયો મને? પોતાના પર જ કરે ને, બીજા સાથે કોઈ ગુસ્સો નથી કરવાનો. આજે તમે જો અહીંયા બધા આવ્યા છો તો કેટલા સરસ તૈયાર થઈને આવ્યા છો, સૂટ બૂટ પહેરીને આવ્યા છો, કોઈ બરમુડો પહેરીને આવ્યું નહીં. પણ જે પોતાના સાથે આપણી જે બોન્ડિંગ હોય છે ને એ અલગ જ હોય છે. એટલે તમારા ઘરે તમારા માતા પિતા તમને ખીજાતા હોય, પત્ની કે છોકરાઓ ફરિયાદ કરતા હોય ને, તો એવું માનજો કે હજી એ પ્રેમ અકબંધ છે, હજી એ સંબંધો એમના એમ છે. બીજી એક વાત હું તમને એ કહું કે એક પતિ પત્ની હતા. હું તમને વાર્તાઓ સાથે એટલા માટે કનેક્ટ કરું છું કે વાર્તાઓ કહીશ ને તો તમને વધારે સમજાશે. પતિ પત્ની હતા, બંનેને રોજ સવારે બાલ્કનીમાં ચા પીવાની આદત. હવે પતિ પત્નીને રોજ ચા પીવા બેસવું અને સામે એક લેડીઝને રોજે કપડાં સૂકવવા માટે આવવું. તો એની પત્ની રોજે એના પતિને એવું કહે કે ભાઈ આ કેટલા ગંદા કપડાં ધોવે છે, આને મારે પાવડર આપવો જોઈએ, આને મારે બ્રશ આપવું જોઈએ, આને મારે ક્યારેક સલાહ દેવી જોઈએ. રોજે આમને આમ ચાલે. રોજે ચા પીવા બેસે અને પહેલા બેન બાલ્કનીમાં કપડાં સૂકવવા માટે આવે. હવે એક દિવસ થાય છે એવું કે અચાનક એ વ્યક્તિ એવું બોલે, મતલબ એમના પત્ની એવું કહે છે કે અરે વાહ, આજે તો બહુ સરસ કપડાં ધોયા છે. તો ત્યારે એના પતિ એની બાજુમાં કાનમાં આવીને એવું કહે છે કે એકચ્યુઅલી આજે છે ને મેં આપણો કાચ સાફ કર્યો છે. એટલે ઘણીવાર જરૂરી નથી કે સામેવાળાના કપડાં જ મેલા હોય, આપણો કાચ પણ કાળો હોઈ શકે. એટલે કાચ પહેલા સાફ કરવું અને પછી નક્કી કરવું કે સામેવાળા વ્યક્તિના કપડાં મેલા છે કે નહીં. એક છેલ્લી વાત મારે તમને કહેવી છે કે એક દાદા હતા, ખૂબ મોટી ઉંમરના, એના છેલ્લા શ્વાસો ચાલતા હતા અને એના 3 દીકરાઓ હતા. 3 દીકરાઓની પાસે આખું ફેમિલી આવી ગયું અને ગંગાજળ પણ પાઈ દીધેલું હતું ઓલમોસ્ટ, બસ જવાની તૈયારી જ હતી. ત્યાં દાદા અચાનક બોલ્યા, ક્યાં છે મોટો? તો મોટો આવ્યો કે હા બાપુજી અહીંયા છું, હાથ પકડો. તો કે વચલો? તો વચલો આવ્યો, હા બાપુજી હું પણ અહીંયા જ છું. થોડી વાર પછી કે નાનો? તો નાનો પગ પાસે આવીને કે બાપુજી અહીંયા જ છું સામે. તો કે મૂર્ખાઓ, દુકાને કોણ છે? હવે અંતિમ ક્ષણે એના 3 છોકરા એની સાથે છે, એનું સુખ એને નથી, પણ જે દુકાન છોડીને થોડા સમયમાં જતા રહેવાના છે, એની યાદો હંમેશા ભૂસાઈ જવાની છે. દુકાન સાથે એને લગાવ છે. આપણા લોકોની જિંદગી છે ને આવી જ કંઈક છે. જે આપણી સૌથી નજીક છે, આપણી સૌથી વધારે કેર કરે છે ને એની આપણને કદર નથી. જે લોકો આપણી માટે નવા છે ને એ લોકોને આપણે વધારે કેર કરીએ છીએ. આજે હું વાત કરું, સોશિયલ મીડિયામાં કલાકો સુધી આપણે રીલ્સો જોયા કરીએ છીએ અને નવા નવા ફ્રેન્ડ્સ બનાવીએ છીએ, પણ તમને ખબર છે એ લોકો શું કામ તમારું સાંભળે છે? ઘણી વસ્તુ મારે એવી કહેવાની કે જે વસ્તુથી કોઈ મતલબ જ નથી એમાં ટાઈમ વેસ્ટ કરીને શું ફાયદો? અગર તમારે કંઈ કરવું જ છે તો એજ્યુકેશનમાં કંઈક એવું કરો કે આઈએએસ અધિકારી, આઈપીએસ અધિકારી બનો, વકીલ બનો, કોઈ સારા બેન્કર્સ બનો. દેશને આ બધી વસ્તુની જરૂર છે. સોશિયલ મીડિયામાંથી કાંઈ નથી મળવાનું. જ્યારે મકાન નાનું હતું ને પૈસાઓ ઓછા હતા ને ત્યારે વધારે સુખ હતું. આજે કોણ કયા રૂમમાં છે ને એ જ ખબર નથી. પોતાની જાતને આપણે જેટલો પ્રેમ કરીએ છીએ ને એટલો જો હરેક વ્યક્તિને કરતા થઈ ગયા ને તો આખું જગત આપણો પરિવાર બની જશે અને સર્વને આગળ લઈને વધવું એ જ આપણા પાટીદારની સાચી ઓળખાણ છે. અને બીજી વાત છેલ્લે એ કહેવાની કે સમજ, શક્તિ અને સમજણ એ ચારે જળવાઈ રહે એવી વસ્તુ આપણે બધાએ કરવાની છે. તો અહીંયા જેટલી પણ બહેનો દીકરીઓ બેઠી છે એમને હું રિક્વેસ્ટ કરું છું તમારી દીકરી તરીકે, તમારી બહેન તરીકે, કે આપણે બેઠા જ બેઠા બધા લોકો પોતાનો એક હાથ આગળ કરે અને હું જે બોલું એ રિપીટ કરે. બધા જ લોકો પોતાનો એક હાથ આગળ કરે બેઠા બેઠા જ. આજથી હું વાઘાણી પરિવારની દીકરી કે વહુ કોઈ પણ કાર્ય એવું નહીં કરું કે જેનાથી મારા માતા પિતાનું સન્માન ઓછું થાય. અને સાથે સાથે ભાઈઓને પણ હાથ લાંબો કરીને કહેવાનું, હાથ ઊંચા કરો, બધા લોકો હાથ ઊંચા કરો, કે આજથી કોઈ દિવસ બને ત્યાં સુધી, જો કે હું તો એમ જ કહું છું
કે એ વસ્તુ સેહત માટે સારી જ નથી, તો એવો નિર્ણય લઈએ કે આપણે તો વ્યસન નહીં કરીએ પણ આપણી આસપાસના લોકોને પણ આપણે વ્યસન કરવા નહીં દઈએ અને કમસે કમ એક વ્યક્તિને આપણે મદદરૂપ બનીશું. હું એવું નથી કહેતી કે તમે નાણાકીય સહાય કરો, કોઈ વ્યક્તિને તમે તમારી આગળ સ્કિલ છે તો થોડી સમજણ આપીને પણ એને સહાય કરી શકો છો. તો આ રીતે આપણો પરિવાર એક એવું ઉદાહરણ સેટ કરીએ કે ગમે ત્યાં જ્યાં વાઘાણી પરિવારનું નામ આવે ને તો એક વસ્તુ નક્કી હોય કે ત્યાંની બેન દીકરી કોઈ દિવસ અવળું કામ ના કરે અને ત્યાંના ભાઈઓ કોઈ દિવસ આગળ વધવા માટે સપોર્ટ ના કરે એવું ના બને. થેન્ક યુ સો મચ. તમે મને સાંભળી એ બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. જેને સાંભળવા એક લાવો છે, ખૂબ મજા આવે. અમારે ભાવનગરમાં જ્યારે આવે અને ગયા વખતે ધનજીભાઈ નહોતા આવ્યા એટલે બધા એક હૃદયથી વાત નીકળે છે. એવા સ્થાપક પ્રમુખ આવો ધનજીભાઈ, આપના વિચાર આ વાઘાણી પરિવારને જરૂર છે. ધનજીભાઈને વિનંતી કરું કે આવો ધનજીભાઈ હાથ રજૂ કરો. સમસ્ત વાઘાણી કુંભણ સ્ટેજ ઉપર બિરાજમાન આપણા પ્રમુખ તથા ગ્યાલભાઈ હળિયાદવાળા, નાનુભાઈ કુંભણવાળા અને આપણે 12 હાથનું શીભડું અને 13 હાથનું બી એવો જે દાખલો સાબિત કર્યા છે એવા આપણા સુધીરભાઈ ગારિયાધાર અમને ખાસ આ કબડ્ડી કરતા ઓલા પરિવાર વાળા આ બાજુ આવી જાય છે. ખાસ કરીને આ વખતે 3 વર્ષ પછી આપણું સ્નેહ મિલન સમારોહનું આયોજન થયું છે. એનો મતલબ એવો નહોતો કે આપણા કાર્યકર્તાઓ, આપણા પ્રમુખ નિષ્ક્રિય હતા, એવું નહોતું. પણ જે કોરોના કાળ દરમિયાન આપણે લોકડાઉન હતું, 2 વર્ષ સુધી લોકડાઉન રહ્યું, એ દરમિયાન 1 વર્ષ બીકમાં ને બીકમાં સ્નેહ મિલનનું આયોજન ન થયું. આ વખતે અમને થોડીક બીક હતી કે કદાચ સંખ્યા નહીં થાય. આપણા પરિવારના સભ્યો બહુ બધા આ વખતે ટૂરમાં ગયેલા છે. ખાસ કરીને આ વખતે જે થયું તે પણ આવતા સ્નેહ મિલનમાં વળી પાછું ફરીને 8000ની સંખ્યા થાય એવું હું પરિવાર પાસે અપેક્ષા રાખું છું. ને આપણા હોદ્દેદારોને આટલી વિનંતી કરું છું કે દર 2 મહિને એક પરિવારની મીટિંગ બોલાવે અને કંઈ ને કંઈ આયોજન કરે, પરિવારને કામે લાગી, પરિવારને મદદ કરી, કોઈને કોઈ મતલબથી પરિવારને મળવાનું થાય. નકર એટલા બધા વાઘાણી પરિવારમાં કોણ મને ઓળખતું હતું, હું કોઈને નહોતો ઓળખતો. આજે દયાળભાઈ અને અમે ઓળખતા લગભગ અમે પહેલા 2012ની સાલથી થયા ને તે પહેલા અમે ઓળખતા નહોતા. તો એકબીજા આજે હું 142 ગામના વાઘાણીને નામથી બોલાવી શકું છું. તો આટલો બધો પરિચય થાય, એકબીજા મળે, એકબીજાને કામ લાગે, તો મને એવું લાગે છે કે આપણે આ પરિવારનું સ્નેહ મિલન છે એ ખરા અર્થમાં સાર્થક થાય. હવે 1100 રૂપિયા ભરીને આપણે પરિવારનું સભ્યપદ મેળવવાનું છે. આપણે 1100 રૂપિયા માટે એ નથી કર્યું, પણ જે સભ્યપદ મેળવશે એને આપણા ડોક્ટરો 20% એની અંદર ડિસ્કાઉન્ટ આપશે. માની લો 50,000નું બિલ હશે તો 10,000 તો એમને એમ આપણા માફ થઈ જાય. એટલા માટે બને એટલા વાઘાણી પરિવારમાં જે બાકી હોય, નવા સુરતમાં જે સ્થાયી થયા હોય, એ વાઘાણી પરિવારનું સભ્યપદ મેળવી લે
1100 રૂપિયા ભરીને હજી લગભગ આપણે તમામ વાઘાણી પરિવારના જેટલા મેમ્બરો છે એ લોકો હજી મેમ્બર બન્યા નથી. એટલા માટે હવે આપણે કોઈ પણ પ્રકારનો કોઈ ફાળો કે કોઈ પણ વસ્તુ કોઈનું કોઈ ટેબલ મૂકવાનું એવું કાંઈ હવે આપણે કરવાનું નથી. મેં કીધું તું પહેલા સાચી વાત છે કે આપણા વાઘાણી પરિવાર માટે બાપભાઈ ની આખી ટીમ ખૂબ મહેનત કરે છે અને ખાસ કરીને જે પરિવારના આપણા યુવાન મિત્રો રસોડામાં જેને તમે મને વિચારો સાંભળી શકીએ છીએ અને માણી શકીએ છીએ એ તમારા અને મારા વતી એ રસોડામાં કામ કરી રહ્યા છે. આપણે બધા એકવાર તાળીઓથી એને વધાવશું કે જે આપણી માટે મહેનત કરે છે. હું વિનંતી કરીશ આપણા સીએમ વાઘાણી ને વિનંતી કરીશ આવો અને પરિવારને માર્ગદર્શન દો. જેઓ શિક્ષણ જગતમાં ખૂબ આગળ અને આયુર્વેદ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ હતા. હું સીએમ વાઘાણી સાહેબને વિનંતી કરીશ કે આવો અને પરિવારને ખાસ તો મને સુધીરભાઈ માટે કહેવું છે, કલ્પના બહારનું વ્યક્તિત્વ અને એવો એક સરસ યુવાન આપણી વચ્ચે આવી કીધું કે હું તો આપનો ધારાસભ્ય, એટલે બહુ આનંદ થયો. મને એવું હતું કે આપણે રમેશભાઈ છે ને કાર્યધારવાળા એ પ્રકારના ફેસ સાથેના આપણા સુધીરભાઈ ધારાસભ્ય છે એવી કલ્પના હતી, પણ આજે જોયા પછી બહુ આનંદ થયો. 2 ધારાસભ્ય આપ્યા એમ નથી, પણ વાઘાણી પરિવારે 3 ધારાસભ્ય આપ્યા છે. નાનુભાઈ પણ ધારાસભ્ય હતા અને સામાજિક સંગઠનમાં અને એમાં તે સહકાર ક્ષેત્રમાં ખૂબ કામ કર્યું છે. એવા નાનુભાઈ હીરા ઉદ્યોગમાં અને પરિવાર માટે કામ કર્યું છે. એવા દયાળભાઈ બહુ શરૂઆતથી ધનજીભાઈ, પ્રવીણભાઈ અને બધી ખૂબ મોટી ટીમે કામ કર્યું છે. એટલે દરેક લોકોને યાદ કરવા એ ખૂબ અઘરું છે. મને 5 મિનિટનો સમય આપ્યો છે, મારે 2 જ વાત કરવી છે. અહીંયા ખૂબ મજાથી થોડા લોકો એવા એક સ્ટેજમાં આવ્યા છે, એનું આપણે સન્માન કર્યું. તમે સમજો અત્યારે સમયમાં ખૂબ ચેન્જીસ આવ્યું છે. અમે પહેલાં આવું કંઈ માર્ગદર્શન દેવા જતા ત્યારે એવું કહેતા કે છોકરાને એન્જિનિયરિંગમાં મોકલી દો, 10મામાં બહુ સારા ટકા ન આવે તો ડિપ્લોમા મોકલી દો, 2 લાખના ટેકા પાટિયા લઈ દેવું, છોકરો કામ કરતો થઈ જશે અને મોટો બિલ્ડર થશે. સમય બિલકુલ બદલાઈ ગયો છે. 35 વર્ષ કરતાં જેટલા નીચા લોકો, ઓછી ઉંમરના જે ભાઈઓ છે, અહીંયા એક અધિકારી શ્રી એવું કીધું આપણા કે એમણે છાંટો પાણીથી દૂર રહેવું. હું એમ કહું છું કે 35 વર્ષ કરતાં મોટી ઉંમરના છે ને એને બીજાને છાંટો પાણી કરતાં ન શીખવાડવું, એનું એક ખાસ ધ્યાન. થોડીક બહેનોને વિનંતી, બહેનો બેસી જાઓ થોડીક વાર. ભાઈઓને બહેનોને વિનંતી થોડીક વાર બેસી જાઓ. એટલે 15 મિનિટનો પ્રોગ્રામ આપણો બાકી છે એટલે વિનંતી છે. બાળકોના ભવિષ્યને ભણતર માટે નવો વિચાર કરવો પડે એમ છે. યુપીએસસી અને જીપીએસસીની પરીક્ષાઓ માટે આપણા સંતાનોને તૈયાર કરવા પડશે. 40,000 કે કંઈક એવા થોડીક 8,000 જેટલી સીટો નહોતી હેડ કોન્સ્ટેબલની, એમાં 15 લાખ લોકોએ અરજી કરેલી અને હમણાં તલાટી કમ મંત્રીની જાહેરાત કેમ કીધું. એટલે ભાઈ છોકરા છે ને ધ્યાન રાખો ને. આ પરિવાર 1700 પરિવારનું ધ્યાન રાખે છે. તમે એક છોકરું નથી સાચવ્યું એકતા. એટલે તલાટી કમ મંત્રીની હમણાં પરીક્ષા ગઈ થોડાક દિવસ પહેલા. 8 લાખ કરતાં વધારે વિદ્યાર્થી એટલે છોકરા છોકરીઓમાં પરીક્ષા આપી. જોબ ચાન્સ નથી. હું તો એવું માનું છું કે આપણે અંકિતભાઈ ગાયું સરસ મજાનું, કણમાંથી મણ કણે એમને નથી થતું. આ જગ્યાએ બેસવું, અહીંયા સ્ટેજ ઉપર બેસવું, આ સ્ટેજે આવવું, આટલા બિઝનેસ ડેવલપ કરવા, એના માટે 35 થી 40 વર્ષ સુધી આગલી પેઢીએ મહેનત કરી છે. ત્યારે આપણે અહીંયા બેઠા છીએ. એ કણમાંથી મણ એમને નથી થતું. માટે આપણે ભેગા થઈને એવું નક્કી કરવું પડશે કે બાળકો માટે કંઈક નવું પ્લાનિંગ કરવું પડશે. થોડીક પોસ્ટ હોય ને 8 લાખ લોકો પરીક્ષા આપે એ કાંઈ બહુ સારા સમયની સારી નીચેની નથી, ઓપોર્ચ્યુનિટી નથી. આપણે તકો જાતે ઊભી કરવી પડશે. ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નન. 35 વર્ષ કરતાં ઓછી ઉંમરના લોકો છે એને એના બાળકોના ભવિષ્ય માટે નવેસરથી આયોજન કરવું પડશે. આ જીપીએસસી ને યુપીએસસીની પરીક્ષા દઈને અહીંયા જે સન્માનિત થયા છે ને એમણે પૂછો કેટલી મહેનત કરવી પડે એમ છે. હું તમને નવું કહું, મિલિટરી અને પેરા મિલિટરીની બધી બ્રાન્ચોમાં ખૂબ જગ્યાઓ ખાલી છે. આપણે એક નવા ખાનાની વિચારણા કરવી પડશે.
બ્લેક કેટ કમાન્ડોમાં આપણા પરિવારમાંથી જો એક સિલેક્ટ થયું હોય અને એ જો કામ કરતા હોય તો હું કહું કે આ બધા ખાનામાં ગુજરાત કોટા ખાલી જાય છે. પેલા એવું હતું કે જે સુખી સંપન્ન હોય એના છોકરાઓને દીકરી દેવાતી હતી. પછી એક સમય એવો આવ્યો કે અધિકારી હોય ને નોકરી કરતા હોય એનો વારો આવ્યો અને અત્યારે પાવર ઓરિએન્ટેડ પરિસ્થિતિ ચાલુ થઈ છે. આપણો સમાજ નહીં, કોઈ પણ સમાજ છે એ પાવરમાં આવવો જોઈએ. હું તમને એમ કહું કે યુપીએસસીમાં કલેક્ટરની પરીક્ષામાં આખા ભારતમાંથી ગુજરાતના 8 થી 9 લોકો માઇન્ડ પાસ થાય છે. એ અઘરું છે. 15 લાખ કરતાં વધારે લોકો સુરતમાં રહે છે પટેલ સમાજના, એમાં માત્ર એક જીવાણી સાહેબનો છોકરો કલેક્ટર થયો છે. આપણે એટલા માટે કહીએ છીએ ખૂબ અઘરું છે. એવા અઘરા પ્રયાસો માટે આપણે આપણા બાળકોને તૈયાર કરવા પડશે. બીજી વાત મારે એવી કહેવી છે કે તકો શોધી કાઢીને આપણે એને તૈયાર કરીએ. મારે બીજા એક વાત એવી કરવી છે. હેલ્થ બાબતમાં આપણે આપણા વડીલોને આજે શ્રદ્ધાંજલિ આપી. કેરલેસ નહીં રહેતા, નહીતર કેડીભાઈ જેવા માણસને આપણે ગમે ત્યારે ગુમાવી દઈએ. એમ નાનામાં નાનો માણસ હોય એને થોડીક હેલ્થ બાબતમાં કેર લે. પરિવાર અને સમાજ તમારી સેવા, તમારી સ્થળ સ્થિતિ માટે એ બિચારો રાહ જોઈને બેઠો છે. તમારી થોડીક નિષ્કાળજી પાછળવાળા નિરાધાર થઈ જશે. 28 વર્ષની ઉંમરે એક દીકરી વિધવા થાય, એના 2 સંતાનો છે. તમારી ડ્રાઇવિંગની કેરલેસને લીધે થયેલું એક્સિડન્ટ એની જિંદગી બરબાદ કરે છે. અને પછી આપણે કાણે જઈએ ત્યારે કહીએ છીએ કે બેટા છાની રહી જા, આ ભાણી અને ભાણકી કાલ મોટા થશે. એ કાલ મોટા નથી થતા, એ મોટા થતા 18 વર્ષ લાગે છે. માટે થોડીક હેલ્થ બાબતમાં કાળજી લેજો. એક માં એવું એમ કહે છે કે તમે થોડુંક ધ્યાન રાખો દીકરાઓ, તમે ડ્રાઇવિંગમાં તમારા કામ ધંધામાં થોડુંક ધ્યાન રાખો. તમને 25 વર્ષના કરતા અમારી 25 વર્ષની જિંદગી અમે વિતાવી છે અને તમે ઘડીના 6ઠ્ઠા ભાગમાં પાયમાલ કરી નાખી. અમને શું કામ નિરાધાર કરો છો? આ એક તમારે કાળજી લેવાની છે. બીજું મારે એ કહેવું છે, ભરતભાઈના સંદર્ભમાં નામ સાથે કહીશ, મને જરાય એનો વાંધો નથી, પણ આપણે એવો ધંધો કરી, એવો બિઝનેસ કરી, એવું જીવન જીવી, એવી લાઈફસ્ટાઈલ બનાવીએ કે આપણે જીવનમાં ક્યારેય ખોટું પગલું ન ભરવું પડે અને ક્યારેય આપણે એવું સમાજને, પરિવારને નીચા જેવું થાય. મારે તમને ખાસ કહેવું છે, મનથી એવા મજબૂત થઈ જઈએ. વાઘાણી પરિવારનો એક યુવાન, એક વડીલ, એક માતા, એક દીકરી, એક બાળકી કોઈ દિવસ આપઘાતનો વિચાર ન કરે. ગમે તેવા સંઘર્ષની સામે જીતી જાય, એ લડી લે, છેલ્લી ઘડી સુધી લડી લે, પણ ક્યારેય મનમાં નબળા વિચાર ના આવે. હું એમ કહું છું કે આ પરિવારનો અહીંયા મંચ ઉપર બેઠેલો તમામ લોકો અહીંયા બેઠા છે, એ તમારા રસ્તામાં, તમારા જીવનમાં આવી કાંઈ પણ અડચણ આવે, અડધી રાતે મળી શકો તમે, એનો એ રસ્તો કાઢી દેશે. અને હું તો એમ કહું છું કે જ્યારે આર્થિક સંકળામણ જેવી એક નાની એવી બાબતમાં આપણે ખૂબ ગંભીર પગલું ભરી લેતા હોય છે. રાત્રે બારી ખોલીને ઓલા ભાઈની બેન ઘરવાળીએ કહી દીધું કે બાજુવાળા ભાઈ પૈસા માંગે, બારી ખોલીને કહી દીધું જા નથી દેવા, થાય કરી લેજે. પણ જીવન ટૂંકાવવાની આપણે ક્યારેય કલ્પના નહીં કરીએ, ક્યારેય એવો વિચાર ન કરીએ. 30 થી 35 વર્ષ પહેલા એક સંસ્થા દ્વારા આપઘાત નિવારણ માટે ખૂબ કામ કરેલું. હું એવું માનું છું કે આપણે જીવનમાં આપણા એવા સમયમાં માનસિક રીતે એવા આળા શું કામ થઈ જાય છીએ, એવા પોચા શું કામ પડી જાય છે, એવા ઢીલા કેમ પડી જાય છીએ, અને આપણે એવા કે આપણે આ પગલું લેવું પડે, પિયર જવાની ના પાડી અને આપણે આ સ્ટેપ લઈએ છીએ. મારે તમને ખાસ વિનંતી કરવી છે કે વાઘાણી પરિવાર એક કુટુંબ જે ગામમાં રહેતું હોય તો પણ એને પૂછવું પડે. વાઘાણી પરિવારનો એક દીકરો ઢીલો ન હોય, એની એક મજબૂતાઈની વાત અંકર અમારા પ્રકાશભાઈ કરી, તો હું એમ કહું છું કે આપણામાં આવું ક્યારેય આવવું જ નહીં જોઈએ. ફરીવાર મારે એક વાતમાં એ કહેવું છે કે અહીંયા ઉપસ્થિત તમામ મહાનુભાવો જે ઉપસ્થિત છે, ત્યારે આપણે આપણા પરિવારની વિશેષ કાળજી માટેના થોડા કાર્યક્રમોનું આયોજન થાય, થોડા મોટિવેશન્સનું આયોજન થાય. કુંભણમાં જીવરાજભાઈના 3 દીકરાઓ દ્વારા ઝરીના ઉદ્યોગમાં વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. હું એમ કહું છું કે આપણે બધા સાથે લઈને ચાલીએ. એક કબૂતરોનું મોટું ઝુંડ આકાશમાં ઉડતું હતું, એને નક્કી કર્યું 1000 દિવસે ભેગા થયા, કેમ કે આપણે વચ્ચે 1000 દિવસ વૈયા ગયા. 9-8 કાર્યક્રમ તો કરી નાખ્યા પહેલા, પણ આ પછીના 1000 દિવસ વૈયા ગયા. એટલે આજે 1000મા દિવસ પછીના નવા કાર્યક્રમને હું સૌનો અભિવાદન કરું છું. સ્ટેજ ઉપર બેઠેલા મહાનુભાવો, સામે બેઠેલા ભાઈઓ અને બહેનો અને યુવાનો. પરિવાર માટે આપણા અગાઉ વક્તાઓએ બહુ કીધું, વ્યસનો માટે પણ બહુ કીધું, પણ હવે આ બધું કીધા પછી જવાબદારી કોની?
સાંભળવા વાળાની, કહેવા વાળાની કે કોની જવાબદારી તમારા હિસાબે? તો મને એવું લાગે છે, મને જો પૂછતા હો તો, કે હવે આ જવાબદારી યુવાનોની છે. જ્યાં સુધી યુવાનો આગળ નહીં આવે ને પરિવારમાં, એને એમાં ખાસ કરીને ભણેલા ગણેલા, આપણે ડોક્ટરોના સન્માન કરીએ છીએ, આપણે એન્જિનિયર થયેલાનું સન્માન કરીએ છીએ, બરાબર છે, પણ એની પણ એક જવાબદારી બને છે. પરિવાર માટેની જો સારા પ્રોગ્રામો બનાવીને મોટિવેશન અગર તો કાંઈ પણ એનું ઉત્થાન કરવું છે તો યુવાન મિત્રો જ કરી શકે ને ભણેલા મિત્રો જ કરી શકશે. અમારા જેવાઓ નહીં કરી શકે. કેમ નહીં કરી શકે? એટલા માટે કે આપણે 3 એમનો એક ઉપમા હું કાયમ બધાને આપું છું કે 3 એમ: મસલ, મની અને માઇન્ડ. મસલ, આજથી તમે 50-100 વર્ષ પહેલા જશો તો મસલનો ઉપયોગ થતો હતો. એ મસલના ઉપયોગથી, એટલે તાકાતના ઉપયોગથી રાજ કરતા હતા લોકો. એ તો આપણે જોયું જ છે. પછીનો સમય આવ્યો મનીનો, એટલે પૈસાનો પાવર. જેની પાસે પૈસા હતા એ ઉદ્યોગ કરી શકતા હતા, એ બીજાને વ્યાજે આપી શકતા હતા, એના ગામમાં માનપાન હતા. અને હવે માઇન્ડનો પાવર આવ્યો છે. જે માઇન્ડ વાળા લોકો છે એ લોકો આજે આગળ આવ્યા છે. તમે જુઓ, વર્લ્ડ વાઇડની દ્રષ્ટિમાં જુઓ, જ્યાં ફેસબુક જુઓ, ગૂગલ જુઓ, બીજા કેટલાય લોકો, આપણે ભારત પેજ જુઓ ને, તો આ લોકો જે આગળ આવ્યા છે યુવાનો માઇન્ડથી આવ્યા છે, અને પૈસાની જરૂર નથી પડી, મસલની જરૂર નથી પડી. તો સમય બદલાતો જાય છે. તો આપણા પરિવારમાં પણ સમય બદલાતો જવો જોઈએ. અને એ સમયમાં ખાસ કરીને યુવાનોને હું કહું છું, આ યુવાને આગળ આવવું જોઈએ. અને આ યુવાનો માટે આગળ આવે એવા માટે અમે ઘણા પ્રયત્નો કરીએ છીએ. દાખલા તરીકે અમારું સરદારધામ, અમદાવાદમાં સરદારધામ છે, એની અંદર આપણે યુપીએસ જીપીએસ ના જે વધારે લોકો આગળના ગ્રેડમાં જાય અને આગળના એ થાય એના માટેના એક અમારા નરસિંહભાઈ સવાણી અહીં આવ્યા છે, હમણાં તમને કહેશે એમાં હું પ્રોગ્રામ. એટલે જેને રસ લેવો હોય ને જેને એમાં કાંઈ પણ ઈચ્છાઓ યુવાનોને થતી હોય તો એમાં એ જઈ શકે. પણ પ્રોબ્લેમ જ એ વાતનો છે કે આવા કાર્યક્રમ હોય ને ત્યારે બાપા આવી જાય, યુવાનો રહી જાય. યુવાનો એમ કે અમારે ત્યાં શું કામ છે, તમે જાઓ ને. એટલે ભાઈ અમે તો જઈને ગઢા થઈ ગયા, હવે જવાનું તમારે છે. તો પહેલી આપણી ફરજ મા બાપની યુવાનોને આવા કાર્યક્રમમાં જોતરવાની છે. હવે જોતરે કેવી રીતે? તો જોતરવાના એવી રીતે છે આપણે કે એમાંથી સમજદાર યુવાનો 5, 15, 25 જે ભેગા થાય અને એ એક પ્રોગ્રામ આખો બનાવે, એક એનો નકશો બનાવે કે આ રીતે કરવાથી આપણા પરિવારને ફાયદો થાય. અને એના ઉપર દાતાઓ દાન આપે, દાતાઓ એના ઉપર કંઈ કામ કરે, વડીલો એની સલાહ સમજણ આપે, અને આ રીતે આપણો સમાજને આપણે આગળ લાવી શકાય. વાતો કરીએ નહીં થાય. ગમે એટલું આપણે વાંચ્યું, ગમે એટલું આપણે શું કરીએ, ધર્મના ચોપડા વાંચી જ્ઞાન ભરી દીધું, પણ આપણે અમલ કર્યો. તમારા પરિવાર માટે ખૂબ જ સરસ 140 ગામના વાઘાણીને ભેગા કરી અને એમાં દિયાળ કાકાએ અત્યારે વાત કરી કે તમારે યુવાનોએ આગળ આવવાની જરૂર છે. અને એ કામ ગગજીભાઈ સુતરિયાના નેતૃત્વમાં સરદારધામ સંસ્થા અંતર્ગત થઈ રહ્યું છે. અને એની માહિતી આપવાનો મને એક અવકાશ મળ્યો, એ બદલ વાઘાણી પરિવારનો ખૂબ ખૂબ અભિનંદન. સરદારધામ 5 લક્ષ્ય સાથે કામ કરે છે. જે અંતરિયાળ ગામડામાં દીકરા દીકરીઓ તેજસ્વી છે એને રહેવાની અગવડતા માટે હોસ્ટેલ પ્રોજેક્ટ જે અમદાવાદ, વડોદરા, ભુજ, ન્યૂ દિલ્હી, ભાવનગરમાં બાંધકામ ચાલુ છે, વડોદરામાં બાંધકામ ચાલુ છે, મહેસાણામાં જમીન રખાઈ ગઈ છે, ન્યૂ મુંબઈમાં 16 એકર કચ્છી પાટીદારે દાનમાં આપી છે. અને આપણા સુરતના આંગણે એક ભવ્યાતિભેવ સરદારધામ યુનિવર્સિટી બને એવડી જગ્યા રખાઈ ગઈ છે. ટૂંક સમયમાં આપણને ભૂમિપૂજનનો કાર્યક્રમ મળશે, જેમાં આપણા સમાજના દીકરા દીકરીઓ તેજસ્વી જે અત્યાર સુધી પરવડે તેવા છાત્રાલયનું નિર્માણ તો સરદારધામ કરે છે, જેમાં 25,000 દીકરા માટે જે વાલીની આવક 2 લાખ કરતાં વધારે છે, 2 લાખ કરતાં ઓછી છે, એને 12,500 રૂપિયા. અને જે કોઈ દીકરો એમ કહે કે મારા પિતા નથી અથવા અમે એ શક્તિમાન પણ નથી કે 12,500 વર્ષના ભરી શકીએ, એ દીકરાને ફક્ત 1 રૂપિયામાં સરદારધામમાં રાખવામાં આવે છે. અને સૌથી સરદારધામની ખાસિયત એ છે કે કન્યા કેળવણી અને શિક્ષણ, કન્યા શિક્ષણના ભાગરૂપે સરદારધામમાં દરેક દીકરી યુપીસી જીપીસીની ટ્રેનિંગ લેતી હોય કે હોસ્ટેલમાં રહેતી હોય, ફક્ત અને ફક્ત 1 રૂપિયામાં રાખવામાં આવે છે.
મિશન 2026 અંતર્ગત 10,000 દીકરા દીકરીઓને સરકારી વહીવટ તંત્રની અંદર મોકલવાના લક્ષ્ય સાથે અત્યાર સુધીમાં આપણે 5 વર્ષમાં, એમાં 2 વર્ષ કોરોનાના ગયા એટલે 3 વર્ષમાં આપણે 2370 મોકલી ચૂક્યા છીએ. 1950 સિલેક્ટ થઈ ગયા છે, એની નિયુક્તિ બાકી છે. અને અત્યાર સુધીમાં 35,000 કરતાં વધારે પ્રત્યક્ષ અથવા પરોક્ષ એટલે ઓનલાઈન અથવા ફિઝિકલ એજ્યુકેશન લઈ ચૂક્યા છે. એટલે જે લોકો યુપીસી જીપીસીની ટ્રેનિંગ લઈ ચૂક્યા છે એ કદાચ સરકારી તંત્રમાં ના જોડાય, પણ એ એટલા સક્ષમ તો થઈ જાય કે જે કોઈ પણ ક્ષેત્રમાં હોય એમાં અગ્રેસર હોય. જીપીબી એટલે ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન, જે અમને દિયા કાકાએ એમની વાત કરી કે યુવાનોએ જોડાવાની જરૂર છે, તો જેના પિતાના ધંધાના વારસામાં દીકરાને આવવાનું હોય તો એને કોઈ બહુ અગવડતા નથી. એની ગુડવિલ મળે, એનો પૈસા મળે, એનો બેઠો બિઝનેસ મળે 15 વર્ષ કે 25 વર્ષના. પણ જે દીકરાને પોતાના પિતાના ધંધા સિવાયનો કોઈ હટકે ધંધે કરવો છે તો એની માટે સરદારધામ જીપીબી એટલે ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન થકી 17 વિંગ, 9 જિલ્લા અને 2 રાજ્યમાં કાર્યરત છે. 800 મેમ્બરો અને 4 વર્ષમાં અત્યાર સુધીમાં પાટીદાર ટુ પાટીદાર બિઝનેસનો વ્યાપ કેમ વધે અને અત્યાર સુધીમાં 350 કરોડનો બિઝનેસ કરી ચૂક્યા છીએ. તો પાટીદાર ટુ પાટીદાર બિઝનેસ વધે તો આપણા જ પૈસા આપણા જ ટર્નઓવરમાં એડ થતા જાય તો આપણો સમાજ સક્ષમ થાય. એટલે કોઈ પણ સમાજને તમારે સક્ષમ બનવો હોય તો એને ઔદ્યોગિક રીતે, આર્થિક રીતે મદદરૂપ કરવા કરતાં એને ઔદ્યોગિક રીતે, વ્યાપારિક ક્ષેત્રે મદદરૂપ થઈએ, શૈક્ષણિક રીતે મદદરૂપ થઈએ. અને અંતરિયાળ ગામડામાં આપણે અહીંયા બહુ સારી સગવડતા સાથે છીએ, પણ અંતરિયાળ ગામડામાં હજી આપણો સમાજ બહુ પાછળ છે. કદાચ આપણે એમ કહેવામાં કહું તો પણ અતિશયોક્તિ નથી કે ભૂમિવિહીન ખેતમજૂર પરિવાર જે આપણો પાટીદાર છે એને મુખ્ય ધારામાં લાવવા માટે સરદારધામ ઘણા પ્રયાસો કરી રહ્યો છે. એમાં યુવા સંગઠન અંતર્ગત તમારો પણ એક અમારે ભાગીદારી જોઈએ છે કે સરદારધામ યુવા સંગઠનમાં આપ ભાઈઓ અને બહેનો સરખા હિસ્સેદારીથી જોડાવ અને સમાજના છેવાડાના વ્યક્તિ સુધી શૈક્ષણિક, આર્થિક રીતે સરદારધામ જે કામ કરે છે એમાં તમે જોતરાવ. એનાથી તમે તમારા પરિવારનું, તમારા ગામનું, તમારા સમાજનું અને દેશના એટલે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના એક ભાગીદાર બનો. આ સાથે જીપીબીએસ એટલે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ જે 2022 30 એપ્રિલ 1 મેમાં હતી એવી જ સમિટ થવા જઈ રહી છે જાન્યુઆરી 7, 8, 9, 10 4 દિવસ રાજકોટ ખાતે. તો તમે બધા તમારે કોઈની પ્રોડક્ટ હોય, હમણાં ભાઈને વાત કરી કે એકને જરીનું બહુ મોટું કામ છે, તો એ અંતર્ગત કોઈને સ્ટોલ રાખવા હોય, પાટીદાર સમાજના કોઈ બિઝનેસ કે ઉદ્યોગ કરતા હોય તો પોતાની પ્રોડક્ટને વિશ્વ ફલક પર પ્રદર્શિત કરવા માટે જીપીબીએસ એ ખૂબ જ સારું પ્લેટફોર્મ છે. એમાં બહેનો, ફાર્મર અને ડેરી ઉદ્યોગને 50% સ્ટોલમાં રાહત આપવામાં આવે છે. અને એમએસએમઈની જો આપને રાહત લેવામાં આવે તો સ્ટોલમાં હાર્ડલી આપને 15 કે 20,000 રૂપિયામાં સ્ટોલ મળે છે. જે અહીંયા 950 સ્ટોલ હતા, 7.5 લાખ વિઝિટર હતા, એના કરતાં પણ મોટું ભવ્ય એક્ઝિબિશન રાજકોટ ખાતે થવા જઈ રહ્યું છે. સરદારધામના પ્રકલ્પ સમયની ખૂબ જ પાબંદી હતી. ટૂંક સમયમાં મેં તમને વર્ણન કર્યું, પણ અમારા પેમ્પલેટ તમારે જ્યાં રજિસ્ટ્રેશન કાઉન્ટર છે ત્યાં અમારા સરદારધામના પેમ્પલેટ છે. એમાં સરદારધામના બધા જ પ્રકલ્પો છે, એમાં વેબસાઇટો છે, દરેક ઝોનના ઓફિસના એડ્રેસો છે, ફોન નંબર છે, ઈમેલ એડ્રેસ છે. આ વધારાની માહિતી ત્યાંથી લઈ શકો છો. અને દરેક જણ જાઓ ત્યારે લેજો. એ પેમ્પલેટ તમારે તો કામ આવશે, પણ યુપીસી જીપીસીની ટ્રેનિંગ માટે તમે તમારા આજુબાજુ સગા સંબંધીઓનો પણ ઉપયોગી થઈ શકશો. આવા સુંદર સરસ મજાના પ્લેટફોર્મ પર વાઘાણી પરિવારના સ્નેહ મિલનમાં સરદારધામની વાત મૂકવા માટે અમને સમય આપ્યો એ બદલ હું સરદારધામ ટ્રસ્ટ વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય સરદાર. સભ્ય અને મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ, સુધીરભાઈ વાઘાણી સાહેબ ધારાસભ્ય શ્રી અને તમામ મારા વડીલો મોહનદાદા વાઘાણી, દુલાદાદા વાઘાણી અને મકોડદાદા વાઘાણી, તમામ વડીલોનો હું ખૂબ ખૂબ આભારી છું. અત્યારે હાલમાં હું ભરત કેન્સર હોસ્પિટલમાં કેન્સર સર્જન તરીકે 3.5 વર્ષથી સેવા આપું છું. અને લગભગ 2 મહિના પહેલાં આપણા જ પરિવારના 2 દર્દીઓને ઓપરેશન કર્યું. એકનું સ્વરપેટીનું ઓપરેશન કર્યું અને એકના મોઢાના કેન્સરનું ઓપરેશન કર્યું. આપણા જ પરિવારના એક ડૉક્ટર તરીકે અમે કોઈ દર્દીનું નામ કેવું જાહેરમાં બોલી ન શકીએ, એટલે એના નામ કેવું કંઈ કહેતો નથી, પણ આપણા જ પરિવારના 2 દર્દીઓના ઓપરેશન કર્યા. તો એ બહુ દુઃખની લાગણી હોય છે જ્યારે કોઈ પણ દર્દીને ઓપરેશન કરીએ અને જ્યારે કેન્સરનું કારણ એ આપણી કુટેવોને લીધે હોય તો એનું અમને પહેલાં તો દુઃખ હોય છે. અને પછી અમારી જવાબદારી હોય કે એમાંથી એને સારા કઈ રીતે કરીએ ને પાછા કેમ એની નોર્મલ લાઈફમાં લઈ જઈએ.
એઝ એ કેન્સર સર્જન તરીકે હું કેન્સરને ખાલી શારીરિક બીમારી નથી ગણતો, હું એને શારીરિક, માનસિક, સામાજિક અને આર્થિક આ 4 બીમારી ગણું છું. શારીરિક એટલે કે દર્દીએ ભોગવવું પડે, માનસિક એટલે કે એનો આખો પરિવાર વિકલાંગ થઈ જાય, એનો 10મા 12મા ધોરણમાં ભણતો છોકરો વિકલાંગ થઈ જાય, એના ભણતર પર ધ્યાન ન આપી શકે એનો દીકરો દીકરી, એની ઘરવાળી, માણસ માંડ ધંધે સેટ થયો હોય, માંડ રાગે પડ્યો હોય, ઘર પરિવાર ચાલતો થયો હોય, ત્યાં કેન્સર આવીને ઊભું રહી જાય અને લગભગ 20 થી 25 વર્ષ તમને પાછળ ધકેલી દે. તમારા ભાઈઓ વડીલો બધા ચિંતાતુર થઈ જાય, તમારા બાપ દાદા હયાત હોય અને તમને કે મોટાભાગના વ્યસનને લીધે જે કેન્સર થાય, તમાકુ, બીડી, સિગરેટ, દારૂ, આ જે વ્યસનો કુટેવને લીધે જે કેન્સર થાય એ મોટા ભાગે 40 થી 50 વર્ષની ઉંમરમાં હોય. એટલે ત્યારે તમારો દીકરો દીકરી 10મા 12મામાં હોય, તમે માંડ ધંધે સેટ થયા હોય, તમારા માતા પિતા હયાત હોય અને તમારે જીવવા જેવી જિંદગી થઈ, ત્યાં તમારી ઉપર કેન્સર નામનો રાક્ષસ શાસન કરે અને ભગવાન ભાળી જાઓ તમે. જ્યારે અમે કહીએ કે તમને કેન્સર છે એટલે તમને સીધા ભગવાન જ દેખાય. આ હકીકત છે. તો આ એક અને બીજું કે ખર્ચો એટલો બધો થાય, ધંધો કરી ના શકો, એટલે આર્થિક રીતે 20 થી 25 વર્ષ પાછળ ચાલ્યા જાઓ. જેમ હમણાં એક સાહેબ હતા આપણા ક્લાસ 2 ઓફિસર, એમણે કીધું કે તમારી પાસે જે સંપત્તિ છે એને જાળવી રાખો, 7-12માં તમારું નામ ના નીકળે. તો એના માટે આ બધી કુટેવોથી દૂર રહેવું પડશે, સારા સંસ્કારો નીતિમત્તાથી ચાલવું પડશે. જે લોકોને વ્યસન છે એ લોકો, અમે ઘણી બધી વખત કહેતા હોઈએ કે વ્યસન છોડી દો, અમે કહીએ, પછી આપણા ધર્મગુરુઓ કહે, આપણા પરિવારના વડીલો કહે, આપણે માતાજીના હવન થતા હોય, સપ્તાહ કથાઓ થતી હોય, ત્યારે જાહેરમાં કહેવામાં આવે વ્યસન છોડી દો. ત્યારે આપણે બધા પાણી લઈ લઈને કહીએ કે છોડી દેશું અને 1 મહિના પછી આપણે પાછા વ્યસન કરતા હોઈએ. તો મારું સ્પષ્ટપણે માનવું એવું છે કે કોઈ વ્યસન તમને કોઈ ધર્મગુરુ, કોઈ વ્યક્તિ, ભગવાન પણ ના છોડાવી શકે. એ તમારે એના હાટું તમે સાચા હોવ, તમે તમારી જાત પ્રત્યે નીતિમત્તા નિષ્ઠાવાન હોવ તો જ તમે વ્યસન મૂકી શકો. તમે જે કરી રહ્યા છો એ ભૂલ છે, એ તમે પહેલાં સ્વીકારો, તો જ તમારા શરીરમાંથી એવા વિચારો પેદા થશે કે તમે એને કઈ રીતે સુધારો. એટલે સૌથી પહેલાં કુટેવ છે એને તમે સ્વીકારો કે તમે જે વસ્તુ કરી રહ્યા છો એ યોગ્ય નથી. દર્દીની હાથે સગા આવતા હોય તો એ લોકો પણ માવો ખાતા હોય, ઉપર ઓપરેશન આવતું હોય, નીચે આવીને સમજાવી તો માવો ચાવતા હોય, સાહેબ કેમ રહ્યું ઓપરેશન? એટલે અમે કહીએ કે ભાઈ એક તો પીડાય છે, એની પાછળ તમે આટલો ખર્ચો કરો છો, સરકાર મદદ કરે છે, પણ તમે શું કામ આમાં લાગેલા છો? એટલે તમે માનસિક રીતે નબળા છો એટલે તમે મૂકી શકતા નથી. ઘણા લોકો બાના શોધતા હોય કે ભાઈ મૂકી દે ને થાય, એવું નથી હોતું. તમે વ્યસન મૂકી દો તો જેમ જેમ સમય જાય એમ તમને કેન્સર થવાનું જોખમ ઘટતું જાય. પણ ક્યારેય જે વ્યક્તિએ કોઈ દિવસ વ્યસન ન કર્યું હોય એટલું તો તમારામાં એટલું જોખમ ઘટે જ નહીં. પણ હા, એક વખત છોડો તો એ જોખમ ઘટતું જાય. એનું એક સાદું ઉદાહરણ આપું કે તમારે ને મારી વચ્ચે કોઈ લડાઈ થાય, કોઈ અણબનાવ બને તો આપણી બે વચ્ચે એટલું બધું વેર હોય કે અત્યારે તો આપણે એમ જ થાય કે બે એકબીજાને મારી લઈએ. અઠવાડિયું થાય અને આપણે જો ભેગા થઈ જાય તો આપણે ક્યારેય આપણે એમ થાય ખટરાક હોય. પણ આ જ વસ્તુને જો 1 વર્ષ થાય તો કદાચ આપણે ભૂલી ગયા હોય, 10 વર્ષ થાય તો આપણે સાવ ભૂલી ગયા હોય કે એ ભાઈ કોણ હતા ને હું કોણ હતો. પણ અને વ્યસનનું આપણા શરીર સાથે સેમ આવું જ છે કે જેમ જેમ અંતર વધતું જાય એમ તમે તમારા ઉપર એ જોખમ ઉપસ્થિત બધા આગેવાનોનો આભાર માનું છું. તમને સૌને અભિનંદન આપું છું કે આ રીતે મળતા રહીએ. કેટલી સરસ વાતો થઈ. એક વાત મારે કહેવી છે કે 10 વર્ષ પછી યાદ રાખજો કે બહેનો જ આગળ હશે. તમે ગમે તેવા ફાંકા મારો, તમે પાછળ રહેવાના છો અને ભણવામાં હોશિયાર, સમજદારીમાં આગળ, અને બહેનો જ આગળ હશે. આ મારું હું આજે બોલું છું ને એ 10 વર્ષથી પછી તમે ગણી લેજો. બહેનો જે સહનશક્તિ, બહેનોની જે મહેનત, બહેનોની જે આવડત, મારી હાઈસ્કૂલની અંદર બહેનો જ આગળ હોય, છોકરાઓ પાછળ હોય. હું જોઈ રહ્યો છું, તમામ સ્કૂલોમાં જોઈ રહ્યો છું. અને સૌને અભિનંદન આપું છું કે બહેનોને ખબર ન પડે એવી વાત કરનારા અમે
વધુમાં વધુ આજે બહેનોને ખબર પડે છે. ખૂબ ખૂબ અભિનંદન, સૌનો આભાર. મર્દન કરું છું, શબ્દને કાગળ પર ઘસી અને ચંદન કરું છું. લાગણીના જળવળે મર્દન કરું છું, શબ્દ કાગળ પર ઘસીને ચંદન કરું છું. બે શબ્દ બોલવા છે તમારી પાસે, તમામ વાઘાણીને વંદન કરું છું. બસ આટલું જ મને શિસ્તમાં બોલતા આવડે છે. હવે ત્યાં જમવામાં બહુ ટ્રાફિક છે, પણ કણી બી ભૂખ્યા નહીં હારા. હા, જોઈ લો પરિવારને કેટલી ભૂખ લાગી છે. હું તમારો વધારે સમય નહીં લઉં અને એક ગેરંટી આપું છું, હું જ્યાં સુધી બોલીશ ત્યાં સુધી તમને મજા આવશે. જીસીબી ઘોડે કલાક ઉપર નથી આવ્યો, તમારો પ્રેમ લેવા આવ્યો છું. અશોકભાઈ મેં વાત કરી, કાલ મારો કાર્યક્રમ વીરપુર હતો. મને અમરસિંહ કાકાએ તારીખ આપી તે મેં કીધું હાલો 25,000 જાતા કરીએ, પણ પરિવારને પ્રેમ આપવો છે. અને પરિવાર માટે તમે કંઈક કરો ને એટલે ભગવાન તમારી સામું જોવે. એ પ્રોગ્રામ મેં જાતો કર્યો. મને કાલે સુરતનો કાર્યક્રમ લઈ ગયો, અહીં 11:30 આવ્યો હતો. એટલે કાર્યક્રમ તો ઘણા મળે છે, પણ આજે એક પ્રેમ લૂંટવા માટે આવ્યા છે. પરિવારથી મોટું કોઈ ધન નથી, માની છાયાથી મોટી કોઈ છાયા નથી, ભાઈથી સારો કોઈ ભાગીદાર નથી, બહેનથી સારી કોઈ શુભચિંતક નથી, અને પરિવાર વગરનું જીવન નથી. આપણું જીવન એક વિઝિટ કાર્ડ છે. માતા પિતા એ આપણું ઓળખ કાર્ડ છે, બાળકો આપણું રેશન કાર્ડ છે, પણ આ પરિવાર એ આપણું આધાર કાર્ડ છે. યાદ રાખજો. આજે મધર્સ ડે છે, બહુ આનંદની વાત છે. આજે જે ફેસબુકમાં માતાઓ વિશે જે પ્રેમ બધાને ઉભરાણો છે, આવો પ્રેમ 365 દિવસ ઉભરાય તો ઘરમાંથી ડખા નીકળી જાય. હમણે તો એક નાના છોકરાએ એના ગઢાબાને કીધું કે બા કે શું કે તમને ટે બોલતા આવડે? કે કેમ એવું કે મારા બા, મારા મમ્મી, મારા મામાના ઘરવાળા મમ્મીને એમ કહેતા હતા, હવે મારી સાસુ ટે બોલી જાય તો સારું. રેવા દે ને, હશે તો છોકરાની દોરીઓ તાણવા થાય. ક્યાં તારું ઉપાડી લેવી છે? હે, દરેક માં એવું ઈચ્છે છે કે મારો દીકરો શ્રવણ બને, પણ કોઈ પત્ની એવું નથી ઈચ્છતી કે મારો ઘરવાળો શ્રવણ બને. હશે કંઈક 2-5%. મારી ટકોર જાજી આ પડાળને જ છે. માફી માંગુ છું તમારી બધાની, પણ છે તો છે, શું કરવાનું? ઘણા એમ કે તમે બૈરાનું કેમ વધારે કહો છો? હું એને સાચી ઠોકીને કહું, મને એક વાઘાણી એવો બતાવો કે લગ્ન પહેલા પોતાના મા બાપ અને ભાઈથી નોખો થયો હોય. કોઈ નહીં. જે છે એ બધું પછીની ડખા છે. હા, જે છે એ બધા પછીના ડખા છે. અને નોખી રહેતી વહુ પાછું એના બાપાને ઘરે જાય ને તેને ભાભીને સલાહ આપે, બાન બાપાને ધ્યાન રાખજે. નોખી રહેવા વાળી વહુ સલાહ આપે. પણ ખૂબ સરસ મજાની અહીંયા વાતો થઈ. વડીલો પણ ખૂબ બેઠા છે. સુધીરભાઈ ધારાસભ્ય તો ઠીક, પણ એક સારા સભ્ય છે. હા, ધારાસભ્ય હવે સારા સભ્ય થાય તો સારું, સારા સભ્ય હવે ધારાસભ્ય થાય તો સારું. હમણાં એક પ્લેનની અંદર 3 પક્ષના નેતા બેઠેલા છે. તો એક નેતાએ 2000ની નોટનો ઘા કર્યો. એ કે જેના હાથમાં આવે છે ને રાજી થાય છે. બીજા નેતા હતા ને એને 500 ની 4 ઘા કરી કે 4 જણા રાજી થાય છે. ત્રીજો હતો ને એને 100 નોટનો ઘા કર્યો, એ કે 20 જણા રાજી થાય છે. તો પાયલોટ કે હું તમને તૈયાર નાખી આખો દેશ રાજી થાય છે. પણ રાજકારણની જોકે આપણે બહુ વાત નથી કરવી, કારણ કે રાજકારણ દિલ્હીમાં ડખા આપણા ઘરે કરી જાય. પટેલોની સવિશેષ વાત કરી. આજે અમે ઘણા ગામો પ્રોગ્રામ કરીએ છીએ, ઘણી વાતો કરીએ છીએ, પણ આજ વધારે મને એવો ભાવ થયો કે સરદાર સાહેબના ગુણ ગાવા, એટલે આજ બને ત્યાં છે વધારો ગીત મેં સરદાર સાહેબના ગાયા છે. આનમાન શાન સ્વાભિમાન સરદાર કહું વીર ગુજરાત વાળો સબસે સવાયો है सत्याग्रही शुद्ध साचो किनो नहीं काम काचो तर्क तपासो तो झूठ ना जनायो है आंधी समान गांधी आयो अंग्रेज परे साथ सरदार रही सुनामी बनी छायो है अखंड भारत एक मंत्र है महान जाको दिल जीत हिंद हित दिल में समायो है आ सरदार पटेल वीर वल्लभ भिनवू शिरे नमू सरदार आजादी अपावी गयो ई कणबीनो कुमार मारी लाख हवानी चूंदड़ी माथे मोतीडानी हार आजादी अपावी गयो ई कणबीनो कुमार अने जतन करीने उगाड़तो जऊ बाजरो ने जुवार आजादी अपावी गयो ई कणबीनो कुमार अने कणबी पटेलनी प्रगति ई 4 पायाने पेखे नीति विश्वास अने दया अने चौथी मेहनत लागी लेखे
આ સરદાર પટેલ સાહેબ, આપણે સરદાર પટેલના વંશજો. અને આજે કણબીએ જે પ્રગતિ કરી છે, મેં ગીત કહ્યું ને, કણમાંથી મણ કરે એ કણબી. આપણા હાથમાં બળદની રાશિ હતી, પૂંછડા આંબોળવા સિવાય આપણી પાસે કાંઈ નહોતું. પણ આજ કુળદેવીની મહેર થઈ ગઈ, આપણા હાથમાં BMW ને ઓડીના સ્ટેરિંગ આવી ગયા. એ આપણા વડીલોના પૂન છે. ગામો ગામ તમે જો, નાનું એવું ગામડું હોય પણ એ પટેલિયા ગાડીઓ લઈને નીકળે. આમ કેવી ગાડીઓ હોય, એસન્ટ ને એવિયો ને એક્સિવ ને ઓડી ને M7 ને M75 ને SX4 ને અલ્ટિલા ને અસ્ટિલો ને i10 ને 20 ને ઇન્ડિકા ને ઇન્ડિગો, ઇયો ને ઇકો ને ઇનોવા ને રોસ્ટર ને રેપિડ ને રિટસ ને હિટસ ને રેન્જર ને કોરોલા ને કેમ્રી ને ક્રુઝ ને પોલિસ ને ફેબિયન ફિગો ને ફંટી ફિયાસ ને ફરારી, ફોર્ચ્યુનર ને BMW, બીટ ને બોલેરો, જેન ને જાયલો, જીપ, જેસી, જેટી, જગવા ને જીવા, વેરના, વોક્સવેગન, સની, સુમો, સેન્ટ્રો, સ્વીટ ને સ્કોર્પિયો, સિયારા, CRV, સેલ ને સોનાટા, ઇનો, નેનો, પોલો, પજેરો, માઝા, મર્સિડીઝ, માઇક્રોન, તુફાન, લોરા, ટાવેરા, ફેબિયા, ગેટસ, યુઆ, યુટિલિટી, હ્યુમર ને હોન્ડા સિટી, અને પછી તમારી કેપેસિટી. હા, કેટલી આપણી કુળદેવીની આપણી ઉપર કેટલી મોટી મહેર થઈ ગઈ. ગઢપણ કેવું હોય. મને આ બધા કે તમે આવા કપડા કેમ પહેરીને આવ્યા? મેં કીધું આજની પ્રજાને ખબર પડે આ ભાભાનો પહેરવેશ છે. આ ખુમારી છે, હવે આના દરજી વી ગયા. હમણાં એક છોકરાને મેં કીધું એટલે મૂંઝ કેમ નહીં થૂકતે? મને કે હું મારા બા ઉપર ઉતર્યો છું. મારી બા ઉપર ઉતર્યો. હા, હમણાં મેં વાત કરી ને વિદેશમાં, હું આફ્રિકા ગયો તો 18 દિવસ હમણાં આફ્રિકાની ટૂર ઉપર. તો ત્યાં આફ્રિકામાં આપણા વાઘાણી કેટલા, એટલે બોલો કેટલી પ્રગતિ કરીશ. અમે આફ્રિકા ગયા ને તેને પાણીને માજી કે માજી. તો અમે અમારા હોટલથી પ્રોગ્રામ હતો એ સ્થળે હતા. અમારા હારે થોડા બહેનો હતા, તેને ઓલા કાળિયા લોકો હોય ને એને પાણીની બોટલ લાંબી કરીએ, માજી. તો મારી હારે એક બેન હતા, એટલે કાટલો પકડ્યો કે માજી કોને કહે? મારી ઉંમર તો જો, પણ ઓલો કાળિયો કે મોઢે બાંધ્યું છે, ખાલી આંખો જ દેખાય. મને ખબર કેમ પડે તમારી ઉંમર કેટલી? તમારી ઉંમર કેટલી? એટલે બેન કે 25 વર્ષ ને 72 મહિના. કેઓને 31 વર્ષ ને થયા છો? હા, બહેનોને ઉંમર ને જ પૂછાતી, ભાઈઓને પગાર ને જ પૂછાતા. સરસ મજાનો ખાવ નવો જોક્સ કહો. હમણાં ઘઉં ભરવાની સિઝન આવે. જો કે આમ માર્ચ મહિનો ને એપ્રિલ મહિનો બહુ વહમાં, એની પર પરીક્ષા હાલતી હોય એટલે ભણવાનું હાલતું હોય, સહિત મહિનો ધૂણવાનું હાલતું હોય. છોકરાને ભણવાનું નડે, ભાઈઓને માર્ચ એન્ડિંગના હિસાબ નડે, અને બહેનોને અથાણા બનાવવાના, ઘઉં સાફ કરવાના, મસાલા ભરવાના. એટલે આ બેને બાજુવાળા બેનને કીધું કે તમારે ઘઉં આવી ગયા. ઓલા બેન કે હાંજે નમૂનો લાવશે. હાંજે કે નમૂનો લાવશે. બહુ સારી વાત છે. આપણા પરિવારમાં કેટલા ડૉક્ટરો, જોકે માણસના ડૉક્ટર છે એટલે પ્રોબ્લેમ નથી, પશુના ડૉક્ટરો ઘણા છે એ પ્રોબ્લેમ નથી, પણ ફળના ડૉક્ટર જો હોત ને તો આજે લંગડો કેરી એના પગ ઉપર હાલતી હોત. લંગડો કેરી એના પગ ઉપર હાલતી હોત. અને છોકરા અત્યારે તમે જો બહુ સારું ભણે છે. એક છોકરાનું રિઝલ્ટ લઈ આવ્યો ને તેમ બાપા કે તારે ગણિતમાં 90 માર્ક હોય જ નહીં, તારે ગણિતમાં 90 માર્ક હોય જ નહીં. કે મીંડું ઉમેર્યું ને કે ના નવડો ઉમેર્યો. છોકરા અત્યારે ભણે છે કેટલું? 99%, 98%. અમે નાના હતા 99, 98 તાવ જ આવતો. તાવ કેટલો? 98, 99. અને પેપરમાં હમણાં કેવું આવે છે કે રિક્ષાવાળાના છોકરાને પહેલો નંબર આવ્યો, કામવાળાના છોકરાને પહેલો નંબર આવ્યો, ટેમ્પો ચલાવવાવાળાના છોકરાને પહેલો નંબર આવ્યો. એક છોકરા કીધું બાપાને, બાપા કે કારખાનું બંધ કરી દો, ટેમ્પો લઈ લ્યો, કારખાનું બંધ જ કરી દો. હમણાં વરાછા રોડ ઉપર 4-5 પંજાબમાં પંજાબીઓને એવો વિચાર થયો કે આપણે વરાછા રોડ ઉપર જઈ અને કંઈક ધંધો કરીએ. તો ઉતર્યા મિની બજારમાં. મિની બજારમાં એક ધાબા છે, હોટલ છે, ને આ બોર્ડ વાંચ્યું. બોર્ડ વાંચીને પંજાબી પાછા વહી ગયા. બોર્ડમાં શું લખ્યું ખબર છે? અહીંયા વજન ઉપર પંજાબી મળશે. તો ઓલા કે હાલો પાછા પંજાબી જઈ, તાળા સાહેબ રિપેર કરી, ભૂંજરા પકડી, આ ખાય થાય આપણને હોય. હા, આ સુરત વાળા છે. અને સુરત તો એવું શહેર છે, આખા ગામની અંદર લોચા થાય છે, આ ગામમાં લોચા ખાય છે. હા, અમારા નવરાત્રિમાં અમારા બિલ્ડિંગમાં આયોજન હતું એ કે આપણે આ રોજ સાંજે નાસ્તા કરવાના. તો બહુ સારી વાત છે. એમાં હાથમાં નોટા દેવું નીચે ઉતર્યું. મેં આજે નાસ્તામાં શું છે? મને કે આજે નાસ્તામાં લોચો છે. મેં કીધું મજા આવશે, ગરમા ગરમ 11 વાગે ખાસું તેલ નાખીને મજા આવશે. 11 થયા, હવા 11 થયા, 11:30 થયા, લોચો આવ્યો ને. એટલે મેં કીધું શું છે નાસ્તાનું? મને કે કીધું ને લોચો છે. મેં કીધું લાવો, કે એમને પૈસા ખૂટી ગયા, એમ લોચો છે. પૈસા ખૂટ્યા, મુદ્દો વયો ગયો.
મને કે છેલ્લા દિવસે જમણવાર રાખવાનો, તારા કેટલા લખું? મેં કીધું 2 મોટા ને 2 નાના. એમને પૈસા કેટલા લખું? હા, એટલે આપણે કહ્યું કે વાત કરતો હતો ને તમે ત્યાં પાણીને માજી કે, એટલે અમે એક વાઘાણી ભાઈ છે દેવજીભાઈ, અમને અશોકભાઈના ઘરે આવ્યા હતા. એટલે બોલો, અશોકભાઈને ફેસબુક ઉપરથી મળ્યા કે વાઘાણી છે, એમાં એક બધી વાત કરતા છે. અત્યારે અહીંયા આવ્યા, ભુજ આવ્યા હતા. અશોકભાઈ ભુજ ગયા, એને ઘરે લઈ ગયા, એ પાછા સુરતમાં આવ્યા. મને કે તમે આફ્રિકા કે દેવજીભાઈ વાઘાણી મળ્યા હતા? કીધું હા. મને કે મારી ઓફિસે આવ્યા છે. બોલો, આટલો બધો વાઘાણીને પ્રેમ છે, એટલે કચ્છથી અહીં મળવા આવ્યા, વિચાર કરો. એટલે એના ઘરે અમે ગયા, બેઠા હતા, તો ગેંડીમાં નળ ચાલુ હતો. પાણીને માજી કે એને કીધું એની ભાષામાં, આફ્રિકન ભાષામાં, કે માજીને માગા, એટલે પાણી ઢોળાય છે બંધ કરી દે. માજીને માગા, પાણી ઢોળાય છે બંધ કરી દે. મારી પડકે બાબા બેટા લે કે માજીના માગા ન હોય, આને કેવો દીકરીઓના માગા હોય, આને સમજાવો એ કે. હા હા, હમણાં ડબોલી 4 રસ્તા 2 જણા બાંધ્યા, એક જણો બીજાની ઉપર ચડી ગયો, મેળો મારવા. જે નીચે માર ખાતો હતો ને એ કે હું તારી ગાય છું, કે ગાય હોય તો પૂતળો કરી. હા, એમાં વાતાવરણ જો કે આજે ભગવતીની બહુ મહેરબાની છે. હીટ વે આવવાની હતી, મને ઓલા કે હીટ વે આવવાની છે, શું થાય? મેં કીધું વાઘાણી પરિવારનું સ્નેહમિલન હોય ને, શિયાળામાં થોડીક તો હીટ વે હોય એમ. હા, એમાં અત્યારે એટલા બધા વરસાદ થાય છે. હા, ઘણા એમ કહેતા મારી ઓળખાણ ઠેઠ ઉપર ઉજી છે. મેં કીધું નંબર લાવો, ક્યાં આવો તો વરસાદ બંધ કરાવો. હવે વચમે કાયદો આવ્યો હતો, આધાર કાર્ડ ને પાન કાર્ડ લિંક કરાવો. મેં આધાર કાર્ડ ને પાન કાર્ડ લિંક થાય કે નહીં? બાકી શિયાળા ચોમાસું લિંક થઈ ગયું પાકું. હા, મારો મિત્ર ગૌશાળા કે ગરડા, એમને ફોન કર્યો. મેં કીધું ના વરસાદ કેવો છે? મને હાવ નથી પાછા એમ જવાબ આપો. મેં કીધું વરસાદ કેવો છે? મને કે સાણા પાછા પોતળો થઈ ગયા. સાણા પાછા પોતળો થઈ ગયા. હા, અને દાતાઓને એકવાર જોરદાર તાળીથી વધાવો. કારણ કે પોણા પાવાનું, ગુણ ગાવાનું, ગૌરાવીને ખાવાનું, ઘોડે ચડવાનું, મૂચેતાનું ખવડાવીને ખાવાનું, કુળ સુરવીરતાનું, પ્રભુ બજાનું, વીર થવાનું, મહારથી વીર વાવરવાનું, રણ ચડવાનું કામ નથી. દુષ્કાળ ડરાવે, ફળ પડાવે, મહેન આવે, મુરજાવે, એ વખતે આવે, ગુનીગુન ગાવે, બહુરી જાવે, બિરદાવે, દાતારની ભાવે, પણ દુઃખ પાવે, નામુક આવે કે દામ નથી. વિત વાવરવાનું, રણ ચડવાનું, ના મર્દોનું કામ નથી. કર ધરતલ વારમ, કમર કટારમ, ધનકુટ ધારમ, ઢંકારમ, બંદૂક બહારમ, મારા મારા મહાકામર હોકારમ, નરકઈ ના દારમ, કળત પુકારમ, મુખ ઉતારણ દામ નથી. વિત વાવરવાનું, રણ ચડવાનું, ના મર્દોનું કામ નથી. આવા મર્દોને એકવાર જોરદાર તાળીથી વધાવો. અને મને બહુ આનંદ થયો, વાઘાણી પાસે 1 કરોડ રૂપિયા ઉપર ફંડ ભેગું થઈ ગયું. વાપરો, હાલો, કાંઈ વાંધો નહીં, સારામાં સારા આયોજન કરો. આટલું બધું ફંડ બહુ સારી વાત છે. જોકે દાતાઓ વર્ષ્યા ત્યારે ને ઘણા એવા લોભિયા છે છતાં આપી નથી શકતા. એક લોભિયો તો દેળ કાકા એટલો લોભિયો, તો એની અંદરથી એમ થયું કે મારી જેવો કોઈ લોભિયો નહીં. તેને જાહેરાત કરી કે મારી કરતા કોઈ મોટો લોભિયો ગોતી આવો અને મને કહેજો. એમાં કોઈક કહેવા આવ્યો બાજુના ગામમાં તારી કરતા મોટો લોભિયો છે, અને આને થયું મારે એને મળવા જવું છે. અને મળવા માટે ગયો એટલે લોભિયો ઘરે નહોતો, અને છોકરો તો બાનું ઠપકાર્યું અને અંદર ગયો. પછી આને એવું થયું મારે મળવા તો જવું છે, પણ મારે કંઈ હારે વસ્તુ લઈ જવી છે. એટલે બાનું ઠપકાર્યું કે ક્યાં છે ઓલા ભાઈ લોભી? મને ખબર પડે મારી કરતા લોભી છે. એ કે બહાર ગયા છે, હું એનો છોકરો છું, બેસો. એ કે આ લે, આ સફરજન કાગળમાં દોર્યું છે, તારા બાપાને આપી દેજે. એટલી વાર લાગી, વાતચીત કરે છે કે આ લે આ સફરજન તારા બાપાને આપી દેજે. પણ લોભીના દીકરાને એમ થયું કે આ મારા બાપાને દોરેલું સફરજન આપે છે, એટલે મારે આને કંઈક આપવું પડે. અને જેવું સફરજન આપ્યું ને, એટલે લોભિયાના છોકરાએ આમ કરી અને આમ આપ્યું. એ કે ઓલો કાંક શું છે? એ કે મોસંબી છે, આમ કરીને આમે. એટલી વાર મારો લોભી આવી ગયો કે શું છે? કે તમને મળવા આવ્યા છે. આ એમ કે તારા બાપા મારી કરતા લોભી છે, અને મારા હાથમાં જો કાગળ આપ્યું, એને સફરજન આપ્યું છે કાગળમાં દોરેલું. એ કે એને સફરજન આપ્યું, તે એને હું કાંઈ આપ્યું? એ કે હા. શું? એ કે આમ કરીને મોસંબી આપી, આમ કરીને કે મોસંબી આપી. એક લાફો નાખ્યો છોકરાને. એ કે આપી તો આમ શું કામ આપી? આમ કહીને આપી હતી ને, આવડે મોટી આપી હતી ને. આ લોભી. હા, પણ આજનો સરસ મજાનો આવો ઉત્સવ, તો કે આનંદ તો ખૂબ આવે છે, પણ મહેમાનો પણ અત્યારે અહીંયા ઉપસ્થિત છે. 9:15 જેવું થઈ ગયું છે. 2-4-5 મિનિટ મને અહીં આ 2 શબ્દ મને બોલવા મળ્યા, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અમદાવાદ, ગુડ બાય, ટાટા, બિરલા, અદાણી, અંબાણી અને આપણે હવ વાઘાણી. એક નાની વાત કરી દો, હમણાં શેર બજાર તૂટી ગયું ને. એક ભાઈ કહેતા હતા કે નાના છોકરાને સુવડાવવા માટે ઘોડી આવી, મોટાને સુવડાવવા માટે મેં કીધું શેર બજાર. એમાં અદાણી હમણાં તૂટી ગયા.
આખા દેશમાં અદાણી 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 થઈ ગયું. બધાને મગજમાં કેવું કર્યું અદાણી. એક ભાઈ મને કે આમ જો આમે સોસાયટી ઉપર બોર્ડ માર્યું. હું એ કે અદાણી વ્યક્તિ અહીંયા પ્રવેશ કરો એમ નહીં, હરતું વાંચ અજાણી વ્યક્તિઓ લખ્યું છે. જે લોકોના મગજમાં અદાણી કરી ગયા છે. હા જેવી તેવી રાત નહીં. પણ આજના દિવસે આ બે શબ્દ મને બોલવા મળ્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અમારે એક સંગીત તેમને એકવાર જોરદાર તાળીથી વધાવો. સમય થોડોક આમથી તેમ થઈ ગયો છે એટલે મને વચમાં કીધું 7 સાડા 7 તમે કે બોલજો, પણ મેં કીધું આ મહેમાનો છે એ બધાને બોલી લેવા દે, હું તો ઘરનો કહેવાવ. આમાં પાછું એવું ચાલુ રાખજો, ઘરની ઘંટી છે ઢોકળા ગમે તે ભોડીને ખવાય. એટલે બોલો ચાલુ રખાવું છે તો તમે મહેમાન કોઈ ઊભા થતા નહીં તો ચાલુ રાખીએ, કારણ કે હું તમારા બધાને વખતે હતો. 4 વાગ્યાનો આવી ગયો છું અહીંયા. હે હાલો વડીલો કાંઈ વાંધો, વડીલો નીકળો તો હવે ઉપર મને પાણી પગે ઉતરે છે ત્યાં વયો ને ઘડીક બીજા છે ને વડીલો જાઓ, બીજા બધા પાછા બેસજો, કારણ કે વાળું પાણીનું મારે બાકી છે. હા હે સંતાન થઈને સેવા કરજો, મા બાપ છે ભગવાન. ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આપણો વાઘાણી પરિવાર સોહેલા કેણી લોબડી આલી ત્રિશુલ કપલ વાળી જગત જાણો ગંગા અવતાર